વેલકમ યુ ઓલ. બધા લોકો જોઈન થઈ ગયા છે મોસ્ટલી. હમ ઓકે, કરીએ આજનો સેશન આપણે સ્ટાર્ટ. કોમેન્ટમાં બધાને જોયું કે ફર્સ્ટ સેશનમાં બધા લોકોને મોસ્ટલી ક્લેરિટી મળી ગઈ છે કે કઈ વસ્તુ મારે કરવાની છે. ઘણા બધા લોકોને કઈ તરફ મેઇન તો મોસ્ટલી ટેકનિકલ તરફ જવું કે નોન ટેકનિકલ તરફ જવું એના વિશેની ક્લેરિટી મોસ્ટલી તમને ફર્સ્ટ સેશનની અંદર શ્યામ સર થ્રુ મળી ગઈ છે. હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે કે આજે હવે આપણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં આગળ વધીએ તો મિકેનિકલ એન્જિનિયરિંગની અંદરનું આપણે જે કંઈ આપણે પ્રિપેરેશન કરતા હોઈએ છીએ તો એમાં આપણે જે કંઈ કન્સ્ટ્રેન્ટ નડતા હોઈએ છીએ એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે, તો આજનું આપણે આ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ એની પહેલા સાગર સર એક વાત કરી કે જયેશને 686 686 રેન્ક આવેલો ગેટની અંદર, તો એ 686 રેન્કથી જ આપણે આજનો ટોપિક સમજવાની શરૂઆત કરીએ કે આપણે જે હાર્ડ પ્રિપેરેશન કોને કહીએ અને સ્માર્ટ પ્રિપેરેશન કોને કહીએ એના વિશે થોડુંક આપણે ડિસ્કશન કરીએ. તો જ્યારે આપણે જો મારી વાત કરું તો 2017ની અંદર મેં બી મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર પાસ આઉટ કર્યું. એ બી પાસ આઉટ કર્યા પછી ફર્સ્ટ ગોલ એવો હતો કે ગેટમાં સારો એવો સ્કોર કરું, તો મેં પણ ગેટની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. હવે જ્યારે આપણે ઇનિશિયલ મોડની અંદર પ્રિપેરેશન સ્ટાર્ટ કરતા હોઈએ છીએ તો આપણો ગોલ કેવો હોય છે ગેટની અંદર સારા માર્ક લેવા. હવે સારા માર્ક લેવા માટે આપણે કેવું કર્યું, મેં મારું પર્સનલી વાત કરું તો હું એક મટીરિયલ કલેક્ટર બની ગયો હતો. મેં બધી જગ્યાથી મટીરિયલ કલેક્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. એમાંથી બધા થિયરિટિકલ પોર્શન પર મેં વધારે ધ્યાન આપ્યું, બટ એ થિયરીની એપ્લિકેશન પોર્શનને હું થોડો એપ્લાય કરવામાં પાછળ રહી ગયો, એટલે એટલું હું અપ્લાય કરી શક્યો નહીં. તો મેં મટીરિયલ તો બધી જગ્યાએથી કલેક્ટ કરી દીધું, જ્યાંથી જે કંઈ એમસીક્યુ જ્યાંથી જે કંઈ મટીરિયલ મળે, જે નવા ફોર્મ્યુલા મળે બધા ફોર્મ્યુલા મેં ગોખી નાખ્યા. બટ એ ગોખવામાં હું એ વસ્તુ ભૂલી ગયો કે મારે એને અપ્લાય કરતા પણ શીખવું પડશે. એટલે કે જે આપણે કહીએ છીએ કે સ્ટોપ પ્રિપેરિંગ હાર્ડ, એ હાર્ડ પ્રિપેરિંગ શું છે એ કહેવા માંગુ છું કે જે હું મટીરિયલ કલેક્ટર બની ગયો, એ મટીરિયલ કલેક્ટરમાં મેં થિયરી કર્યું, એમાં હું પ્રીવિયસ યર ના જે ક્વેશ્ચન છે પ્રીવિયસ યરના ક્વેશ્ચનને પણ પૂરતો ન્યાય આપી શક્યો નહીં. એ પ્રીવિયસ યરના ક્વેશ્ચનને આપણે પૂરતો એટલો ન્યાય આપી શક્યા નહીં. એના લીધે જે મને ફર્સ્ટ લોસ ગયો એ કે ફર્સ્ટ એટેમ્પની અંદર હું ઓનલી એન્ડ ઓનલી 58 માર્ક ગેટની અંદર અચીવ કરી શકું, જે હું એના કરતા બિયોન્ડ મારી લિમિટ હતી કે હું 70-75 સુધી જઈ શકું, એ હું ફર્સ્ટ ટ્રાયની અંદર અચીવ કરી શકેલો નહીં. તો મેઇન વસ્તુ એ સમજવાની છે કે આપણે જે હાર્ડ પ્રિપેરેશન કરીએ છીએ એ હાર્ડ પ્રિપેરિંગની અંદર આપણે શું કરતા હોઈએ છીએ. આપણે હાર્ડ પ્રિપેરિંગની અંદર સમજશું કે આપણે શું ભૂલ કરીએ છીએ. ભૂલને આપણે સમજી લેશું તો આપણે સ્માર્ટ તરફ ઓટોમેટિકલી ડાયવર્ટ થઈ જશું. મારો કહેવાનો મીનિંગ એ જ છે. ઓકે, તો પછી જ્યારે સેકન્ડ એટેમ્પ આવ્યો ત્યારે મને મારી ભૂલ સમજાણી કે મેં દુનિયાભરનું મટીરિયલ તો મેડીઝીનું લેવો, એસનું લેવો, આ રેફરન્સ બુક, ફલાણી રેફરન્સ બુક, એ બધું મટીરિયલ, બટ જ્યારે હું કવર કરવા બેઠો તો 50-75% સિલેબસ જ હું કવર કરી શકેલો હતો. જે મારો 30-35% સિલેબસ બચી ગયો, 30-35% સિલેબસ તો બચી ગયો, પ્લસ જે મારે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની હતી, જે કંઈ મેં કરેલું હતું એની પ્રેક્ટિસ કરવાની હતી, એ પણ છૂટી ગયું. This is called hard preparation. બટ જેવું નેક્સ્ટ યર આવ્યું, મારી પાસે ફૂલ ફ્લેજની અંદર ટાઈમ હતો, મેં ફૂલ ફ્લેજની અંદર ટોટલી જે કંઈ મારી પાસે થિયરિટિકલ નોલેજ હતું એ થિયરિટિકલ નોલેજને મેં પ્રેક્ટિસમાં કન્વર્ટ કર્યું. જેવું મેં પ્રેક્ટિસમાં કન્વર્ટ કરવાની શરૂઆત કરી તો રિઝલ્ટ ઓટોમેટિકલી મારા ફેવરની અંદર ડેવલપ થવા માંડ્યું. અને અલ્ટિમેટલી જે મેં લાસ્ટમાં ટેસ્ટ સિરીઝ પ્લસ ડિફરન્ટ એમસીક્યુ એટલા મેં સોલ્વ કર્યા કે જેના રિઝલ્ટ રૂપે મને ગેટની અંદર 686મો રેન્ક પ્રાપ્ત થયો. ક્લિયર? તો આપણે શું ભૂલ કરતા હોઈએ છીએ કે આપણે એક મટીરિયલ કલેક્ટર બની જતા હોઈએ છીએ. આવી જ આપણે કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ. તો જે લોકો અત્યારે હાર્ડ પ્રિપેરેશન કરે છે અથવા તો જે લોકોને આઉટકમ રિઝલ્ટ નથી મળતું, એ લોકો શું ભૂલ કરતા હોય છે એના પર થોડોક પ્રકાશ પાડીએ અને પછી આપણે સ્માર્ટ વેની અંદર જે 70-30 રૂલ ફોર ધી મિકેનિકલ એક્ઝામ છે એના પર આપણે થોડોક પ્રકાશ પાડીશું, એને આપણે સમજવાની સ્ટાર્ટ કરીશું. પહેલા આપણે શું ભૂલ કરી રહ્યા છીએ, શું આપણી અંદર ખામીઓ છે, એ ખામીઓ વિશે પહેલા આપણે જાણવું જરૂરી છે. ઓકે, તો આપણી અત્યારની કન્ડિશનની વાત કરીએ તો આપણી અત્યારની કન્ડિશન કેવી હોય છે?
અત્યારની આપણી કન્ડિશન કેવી છે, આપણે ડેઈલી 10 કલાક સ્ટડી કરીએ છીએ, બટ એ 10 કલાક ફ્રૂટફુલ રીડિંગ છે કે નહીં, તમને 10 કલાકનું પૂરેપૂરું આઉટપુટ મળે છે કે નહીં, એ આપણા માટે જાણવું ઇમ્પોર્ટન્ટ છે. આપણે દુનિયાભરનું મટીરિયલ કલેક્ટ કરી લઈએ છીએ, આ એકેડમીનું મટીરિયલ લઈ આવે, ઓલી એકેડમીનું મટીરિયલ લઈ લે, આ એમસીક્યુની બુક ખરીદી લઈએ. ક્લિયર? આપણે એક મટીરિયલ કલેક્ટર બનતા જતા હોઈએ છીએ કે મારાથી આ છૂટી ન જોઈએ, આમાંથી એમસીક્યુ પૂછાઈ ગયો, બટ જે આપણી પાસે છે ઓલરેડી આપણી પાસે અવેલેબલ રિસોર્સ છે એનો આપણે પૂરેપૂરું યુટિલાઇઝેશન કર્યા વગર આપણે બીજા રિસોર્સિસ તરફ દોડતા જતા હોઈએ છીએ. ઓકે, અને આપણે એવું હોય કે બધું કવર કરી લેવું, દુનિયાભરનું બધું જેટલું છે મિકેનિકલ એન્જિનિયરનું એ દરિયો છે, દરિયાને આપણે ડોલમાં ઠલવવાની ટ્રાય કરતા હોઈએ છીએ. ક્લિયર? આપણે ક્લિયર? તો આમાંથી તમે લોકો પણ આ જ બધી કન્ડિશનમાંથી, આ જ બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ, જે લોકો ફ્રેશર્સ હશે એ લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થશે. હવે એ લોકો આ પરિસ્થિતિમાંથી પસાર ના થાય, આવી ભૂલ ના કરે, એટલા માટે જે લોકોએ આ ભૂલ કરેલી છે, મારા જેવા લોકોએ જે કંઈ ભૂલ કરેલી છે એમાંથી થોડું ઘણું શીખી લે અને ફર્સ્ટ ટ્રાયની અંદર જ પોતાને જે ગોલ એચીવ કરવાનો છે એની તરફ એ પ્રયાણ કરે અને સારો એવો ગોલ પ્રાપ્ત કરે, એવો આપણા આજના સેશનનો મેઇન મોટિવ રહેશે. ક્લિયર? આપણે બધા જે આ કરીએ છીએ એનાથી આપણે પરિણામ, એક્ઝામ ફાઇનલ રિઝલ્ટ મળતું નથી. હવે ચલો, મોસ્ટ ઓફલી તમારામાં આમાં ઘણા બધા કેન્ડિડેટ એવા હશે કે જેને 2 વર્ષથી 3 વર્ષથી પ્રિપેરેશન કરી રહ્યા હશે. ઘણા બધા કેન્ડિડેટ એવા હશે કે જે મિકેનિકલ એન્જિનિયરિંગ હાલ પૂરું થયું હશે ને હવે એ લોકોએ ડિસાઇડ કર્યું છે કે મારે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ગવર્મેન્ટ જોબ લેવી છે. તો અત્યારે જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે, હાલ પ્રિપેરેશન કરી રહ્યા છે, એ ડેઈલી કેટલી કલાક સ્ટડી કરે છે, એનું આઉટપુટ કેવું મળે છે, જલ્દીથી આપણે કોમેન્ટ બોક્સમાં લખો. એના પછી આપણે આપણું જે આજનું ડિસ્કશન છે, મેઇન આપણો ટોપિક છે, એના પર આગળ વધીએ. પાંચ થી સાત જે તમે રીડિંગ કરો છો એની અનુરૂપ તમને રિઝલ્ટ અત્યાર સુધી કેવું મળ્યું છે એનો બી આન્સર આપવાનો છે તમારે જોડે જોડે. 3 અવર્સ, 3 થી 4 કલાક પુઅર રિઝલ્ટ કે 5 થી 7 કલાક પુઅર રિઝલ્ટ. ગુડ રિઝલ્ટ. 3 hours, 60-70% એફિશિયન્સી. ઓકે, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ, મોસ્ટ ઓફ કેન્ડિડેટ, મોસ્ટ ઓફ એસ્પિરન્ટ આપણા એવા છે કે જે રીડિંગ તો પૂરું કરે છે, રીડિંગમાં એને કલાકો વધારવાની હજી જરૂર નથી, બટ સામે એ રીડિંગ તમારું ફ્રૂટફુલ નથી કે તમારું એવું ઇમ્પેક્ટફુલ રીડિંગ નથી થતું કે જેથી કરીને તમે એનું જે એક્સેલન્ટ રિઝલ્ટ છે, અથવા તો એક્સેલન્ટ રિઝલ્ટ કહીએ એટલે કે આપણા માટે શું થાય કે સિલેક્શનના રૂપમાં આપણે એને કન્વર્ટ કરી શકીએ. તો હવે આ જે આપણા રીડિંગના કલાકો છે તો ફિક્સ છે કે જે જોબ કરતા હશે એની પાસે મેક્સિમમ 5 to 6 અવર ઓર 4 to 6 અવર જેવો અવેલેબલ હશે. જે લોકો ફ્રેશ છે, જે લોકો જોબ નથી કરી રહ્યા, એ લોકો માટે 8 થી 10 કલાક જેવું મિનિમમ અવેલેબલ રહેશે. તો એ 8 થી 10 કલાક અથવા તો 4 થી 6 કલાકને કઈ રીતે તમે ફ્રૂટફુલ વેની અંદર, ઇમ્પેક્ટફુલ વેની અંદર તમે યુટિલાઇઝ કરો અને ફાઇનલ આઉટકમ તરફ પહોંચો. ફાઇનલ તમારું જે ગોલ છે કે મારે એક સીટ કન્ફર્મ જોઈએ કોઈ બી એક્ઝામની અંદર, જે બી એક્ઝામ આપણે ટાર્ગેટ કરીએ છીએ. તો હવે એ એક્ઝામને આપણે ટાર્ગેટ કરીને કઈ રીતે અચીવ કરી શકશું એના વિશે વાત કરીએ. બટ એની પહેલા જે આપણી સાથે પ્રોબ્લેમ કયા કયા છે, સમસ્યા શું છે, આપણે હાર્ડ વર્કર છે અને સ્માર્ટ વર્કરમાં શું ડિફરન્સ છે એના વિશે થોડીક વાત કરી લઈએ. જે આગળ આપણે વાત કરી એ જ બધી વસ્તુઓ છે કે જે હાર્ડ વર્કર હશે એ શું કરશે, દુનિયાભરનું મટીરિયલ કલેક્ટ કરશે, એ દુનિયાભરનું કલાક સોમની રેફરન્સ બુક વાંચશે, વળી પછી એફએમ ના એમસીક્યુ સોલ્વ કરશે, વળી એફએમ ની થિયરી વાંચશે, વળી એમડી નો વિડીયો જોશે. ક્લિયર? એટલે કે એ દુનિયા ફરતા રહેશે, આમ કોઈ એનું ફિક્સ ટાર્ગેટ નહીં હોય, ફિક્સ ગોલ નહીં હોય. ક્લિયર?
એ તમારું જે 10 કલાકનું રીડિંગ છે એ પણ તમને ફ્રૂટફુલ વેમાં આઉટકમમાં મળશે નહીં. કોઈ પણ સ્ટ્રેટેજી તમારી હશે નહીં, અને વિધાઉટ એની સ્ટ્રેટેજી, કોઈ સ્ટ્રેટેજી વગર તમે તમારો ગોલ કોઈ દિવસ એચીવ કરી શકશો નહીં. તો એ આપણે સ્ટ્રેટેજી બનાવવાની છે. સ્ટ્રેટેજી આપણે સ્માર્ટલી બનાવવાની છે. સ્માર્ટલી બનાવીને મેક્સિમમ મિનિમમ ટાઈમની અંદર, અથવા તો જે ફિક્સ્ડ ટાઈમ ડોમેન મળે છે એક્ઝામ સુધીનું, એ ફિક્સ્ડ ટાઈમ ડોમેનની અંદર તમે મેક્સિમમ કઈ રીતે તમારું જે એફર્ટ છે, તમારું જે નોલેજ છે એનું યુટિલાઇઝેશન કરી શકો, એ યુટિલાઇઝેશન આપણે કરવાનું છે સ્માર્ટ વે ની અંદર. તો સ્માર્ટ વર્કર જે સ્માર્ટ રીતે પ્રિપેરેશન કરતા હોય શું કરે, તો કે એને ટોપિક્સની ક્લેરિટી હોય, ટોપિક્સમાં પ્રાયોરિટી હોય કે આ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, આમાંથી આટલા માર્કનું પૂછાય છે, આ હું કરીશ તો જ મારે પાસ થવાશે. ક્લિયર? એ લોકોનું ફોકસ સ્ટડી હોય. એ લોકો 10, 12, 15 કલાક સુધી રીડિંગ કરતા નથી, બટ એ 5 થી 6 કલાકની અંદર એનો જે ડેઈલીનો ટાર્ગેટ એને ફિક્સ કરેલો હોય કે ડેઈલી મારે આટલી વસ્તુ કરવાની છે, બસ એટલું કરે તો એને સેલ્ફ સેટિસ્ફેક્શન મળે. અને કોઈ પણ પ્રિપેરેશન માટે સેલ્ફ સેટિસ્ફેક્શન ઇઝ ધી મોસ્ટ. કારણ કે તમે 10 કલાક રીડિંગ કરો છો, 10 કલાક પછી પણ તમને એવું લાગે કે હજી મારું આ છૂટી ગયું છે, હજી મારે આ બાકી છે, તો એનાથી તમારું શું થશે, તો કે તમને અંદર પ્રેશર જ બિલ્ડઅપ થયા કરશે કે હજી આટલું બાકી છે, હજી આટલું બાકી છે. તો તમારું માઇન્ડ એ દિશામાં વર્ક કરવા માંગશે. બટ જો જે લોકોએ ફોકસ કરી લીધું કે મારે 4 મહિનાનો ટાઈમ છે, 4 મહિનામાં આટલું મારે કવર અપ કરવાનું છે, અને એના માટે હું ડેઈલી આટલી કલાક રીડિંગ કરું છું, તો એ ફોકસ સ્ટડી વાળો પર્સન હશે ને, એ ડેઈલી રિલેક્સ મોડમાં રહેશે. અને રિલેક્સ મોડમાં સ્ટડી કરશે તો એનો ગ્રાફ 45 ડિગ્રી પર ઓલવેઝ ઉપર જશે. જ્યારે જે હાર્ડ વર્કર હશે, ક્યારેક એનો ગ્રાફ એકદમ સ્ટીપલી ઉપર ચડશે, તો ક્યારેક એકદમ ડીપ આવી જશે, એકદમ ડિમોટિવેટ થઈ જશે. ક્લિયર? તો આપણે શું બનવાનું છે? સ્માર્ટ વર્કર બનવાનું છે. સ્માર્ટ વર્કર કઈ રીતે કરે, તો કે હાઈ ઇલ્ડ ટોપિક છે એને ફર્સ્ટ. વોટ ડુ યુ મીન બાય ધી હાઈ ઇલ્ડ ટોપિક? આપણે પેરેટો પ્રિન્સિપલ આગળ જતા ડિસ્કસ કરીશું, ત્યારે હું તમને કહીશ કે જે 20% ઓફ સિલેબસ છે, 20% ઓફ કોઈ સબ્જેક્ટ છે, એ તમે જો સારી રીતે કરો ને, તો એક્ઝામની અંદર જે 80% એમસીક્યુ છે ને, એમાંથી જ આવતા હોય છે. ક્લિયર? અને લાસ્ટમાં તમને જે ક્લેરિટી હોવી જોઈએ, એ ક્લેરિટી મેઇન છે કે તમારી જે કઈ સ્ટ્રેટેજી છે, સ્ટ્રેટેજીનું એક્ઝિક્યુશન તમે કઈ રીતે કરો છો, અલ્ટિમેટલી એના પર તમારું આખો દારમદાર રહેલો હોય છે કે તમે કઈ દિશામાં આગળ વધશો, તમારી એક સીટ કન્ફર્મ થશે, તમારો જે ગોલ છે એ તમે અચીવ કરી શકશો કે એ ગોલ પાછળ તમારે હજી બીજા 2 વર્ષ આપવા પડશે. ઓકે, ક્લિયર છે? તો આપણે પ્રોબ્લેમ શું છે, આપણે શું કરી રહ્યા છે, શા માટે રિઝલ્ટ આપણે મળતું નથી, શા માટે આપણે જે જોઈ છે આપણે પ્રાપ્ત કરી શકતા નથી, એના વિશે આપણે ડિસ્કસ કર્યું. હવે એ જે આપણે એચીવ કરવું છે સ્માર્ટલી, એ એચીવ કઈ રીતે કરી શકશું એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. અત્યાર સુધી આપણે એકવાર પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી લીધા, હવે પ્રોબ્લેમના સોલ્યુશન તરફ આગળ વધવાનું છે. ઓકે, ક્લિયર? મોસ્ટલી બધા જે સ્ટુડન્ટ છે, બધા એસ્પિરન્ટ છે, એ આ જ બધા પ્રોબ્લેમના લીધે ફેલિયર ફેસ કરે છે. જલ્દીથી કોમેન્ટ બોક્સમાં લખો. મોસ્ટ ઓફ સ્ટુડન્ટના છે એના ફેલિયર જે આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કર્યા કે આપણે મટીરિયલ કલેક્ટર બની ગયા છીએ, આપણે 10 કલાક રીડિંગ કરીએ છીએ, બટ ફરતું રીડિંગ કરીએ છીએ. એ બધા રીઝનના લીધે જ આપણે કંઈક ને કંઈક રીતે આપણે પાછળ પડતા હોય છે, અથવા તો આપણું રિઝલ્ટ નથી મળતું. તો હવે રિઝલ્ટ મેળવવા માટે આપણે શું કરવાનું છે? ઓકે, તો એના તરફ આગળ વધી. તો આજનો આપણો જે સેશન છે 70-30 રૂલ, તો આજે આપણે જે સ્માર્ટર પ્રિપેરેશન વિશે વાત કરવાની છે, તેમાં આપણે કયા કયા ટોપિક વિશે વાત કરવાની છે. સૌથી પહેલા એક છે 70-30 રૂલ. 70-30 રૂલ કોઈ પણ એક્ઝામને ક્રેક કરવા માટે એનું હાર્ટ કહી શકાય. 70-30 રૂલને જો તમે સિન્સિયરલી ફોલો કરી શકશો, તો તમે કોઈ પણ ફિલ્ડની કોઈ બી એક્ઝામ છે એને તમે ઇઝીલી ટાર્ગેટ કરી શકશો, ઇઝીલી એચીવ કરી શકશો. પછી જે તમે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો, એના માટે કોમન સિલેબસ મેપિંગ આપણે કરવાનું છે. કોમન સિલેબસ મેપિંગ શું છે એના વિશે આપણે
ડિસ્કશન કરીશું. પછી ટાઈમ મેનેજમેન્ટનો સિક્રેટ શું છે એ બી તમારો 70-30 રૂલ સાથે જ કનેક્ટેડ છે. તમે જો 70-30 રૂલ સાથે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકો છો અને સ્માર્ટ સ્ટડી ટેકનિક જે પેરેટો ટેકનિક છે એના વિશે આપણે વાત કરીશું. પેરેટો પ્રિન્સિપલ છે 80-20 રૂલ, એના વિશે આપણે વાત કરીશું. અને લાસ્ટમાં આપણે જે મિકેનિકલ એન્જિનિયરની આપણે આજે સ્પેસિફિક વાત કરી રહ્યા છે તો એના માટે આપણી પાસે રિસોર્સ કયા કયા અવેલેબલ છે, એનું યુટિલાઇઝેશન, ફ્રૂટફુલ રીતે યુટિલાઇઝેશન કઈ રીતે કરવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી પાસે રિસોર્સ પહેલા તો મિનિમાઇઝ કઈ રીતે કરવા, કેટલા રિસોર્સ પર જ ફોકસ કરવું, એ રિસોર્સ ફોકસ થઈ જાય પછી એ રિસોર્સને યુઝ કઈ રીતે કરવા. ક્લિયર? તો આ 5 વસ્તુ જો તમે સમજી લેશો તો કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવા પાછળનો જે અર્ગ કહેવાય એ અર્ગ આપણે અહીંથી નીકળવાનો છે. ઓકે, ક્લિયર? સ્ટાર્ટ કરીએ આપણો. નેક્સ્ટ છે 40 થી 50 મિનિટ કે કલાક સુધીનો જે કઈ ટાઈમ છે એની અંદર આપણે આ બધા ટોપિક વિશે તમારા જે કઈ ડાઉટ છે પેલા અહીંયા આપણે સમજવાની ટ્રાય કરીશું કે કઈ રીતે તમે અલગ અલગ એક્ઝામની અંદર ઇઝીલી તમે ભૂલ શું કરી, હવે ભૂલના સોલ્યુશન પર આપણે આગળ વધવાનું છે. તો એમાં સૌથી પહેલા આપણે 70-30 રૂલ વિશે વાત કરીશું. 70-30 રૂલ. મિત્ર, મિકેનિકલમાં વેકેન્સી તો આવતી નથી સાહેબ, શું કરીએ, મોટી વેકેન્સી. મિત્ર, ઓલરેડી આપણે સાગર સરે સેશન લઈ લીધો છે કે કઈ કઈ ભરતીઓ આવી શકે છે અને તમે ભરતીની રાહ જોઈને જોશો. હમણાં જ હું થોડી વારમાં તમને એના વિશે ડિસ્કસ કરી કે ભરતીની રાહ જોઈને જોશો તમે, કોઈ પર્ટિક્યુલર ભરતી આવે પછી પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ તો એનાથી શું આપણે નુકસાન થાય છે એના વિશે હમણાં થોડી વારમાં જ આપણે વાત કરીએ સેશનની અંદર. ચલો, તો 7-30 રૂલ કેવા શું માંગે છે તમારી પાસે? તમે મિકેનિકલ એન્જિનિયર, આખી દરિયો છે મિકેનિકલ એન્જિનિયર, એ મિકેનિકલ એન્જિનિયરના દરિયામાં તમારે શું કરવાનું છે? તો એક ડોલ ભરવાની છે. હવે એ ડોલ કઈ રીતે ભરવાની છે એના વિશે આપણે વાત કરવાની છે. એ દરિયામાંથી તમારે અલગ અલગ લેયરમાંથી એક એક ડબલું ભરીને આખી ડોલ ભરવાની છે. તો એ ડોલને 70% ભાગ અને 30% ભાગની અંદર આપણે સેગ્રીગેટ કરીએ તો અહીંયા હવે આપણું ટોટલી ફોકસ મિકેનિકલ એન્જિનિયરિંગની એક્ઝામ જે કઈ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંદર અથવા તો પીએસયુ, કેટ, પછી બીજી બધી એમએનસી કે પીએસયુ છે એ પોતાની એક્ઝામ કન્ડક્ટ કરે છે. તો એના માટે આપણે જે મિકેનિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો એમાં જે 70% સિલેબસની વાત કરીએ અથવા તો 70% બધી જ એક્ઝામ મિકેનિકલ એન્જિનિયર રિલેટેડ તમે કોઈ પણ એક્ઝામ લઈ લો તો એમાં 70% ઓફ સિલેબસ છે એ તો તમારો કોમન ફિક્સ અને એ જ રહેવાનો છે, એમાં કોઈ ચેન્જ થવાનો નથી. ક્લિયર? તો એ 70% જેને આપણે કહીએ કોર ટેકનિકલ મિસ્ટ્રી અથવા તો ફાઉન્ડેશન કહીએ. ક્લિયર? તો એ 70% આપણું જે બેચ છે એ તો તમારો ફાઉન્ડેશન છે, એને તમારે પકડવાનું છે સૌથી પહેલા. અત્યારે તમારી સામે છે કે ભાઈ કીધું કે એક્ઝામ આવતી નથી મિકેનિકલ, અત્યારે નથી પણ ફ્યુચરમાં 6 મહિના પછી, 4 મહિના પછી, 8 મહિના પછી તમારી પાસે એક્ઝામ આવશે, ભરતી આવશે અને ત્યારે તમે જાગશો તો ત્યારે તમારી પાસે ઇનફ ટાઈમ હશે નહીં, ત્યારે તમે એ પર્ટિક્યુલર ખાલી એ એક્ઝામ તરફ જ આગળ વધશો. ધારો કે GSSB ની એક્ઝામ આવી અથવા તો જીપીએસસી ની, તો તમે GSSB ની એક્ઝામ પર ફોકસ કરશો. પછી વરી બીજી કોઈ એક્ઝામ આવે તો વરી એના પર ફોકસ કરશો. બટ તમારો એકવાર, એટલા માટે જ મેં સેશનના સ્ટાર્ટમાં કીધું કે ક્લેરિટી ઓફ થોટ તમને જો મળી ગઈ હોય મિકેનિકલ એન્જિનિયરમાં તો એ બેસ્ટ વસ્તુ છે કે હવે તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. જે લોકોને મિકેનિકલ ફિલ્ડમાં એક્ઝામ લેવી છે એ લોકો પોતાની રીતે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે ગમે એ રીતે જે ફાઉન્ડેશન પોર્શન છે, આપણે 4 વર્ષ જે વસ્તુ કરીને આવ્યા છીએ એ 4 વર્ષનું જે ટેકનિકલ છે, ટેકનિકલમાં તમારા જે મેઇન સબ્જેક્ટ છે કે જે બધી જ એક્ઝામની અંદર રિપીટ થાય છે, એને 1 બાય 1 તમે શું કરો? કમ્પ્લીટ કરવાનું સ્ટાર્ટ કરો, થરોલી કમ્પ્લીટ કરવાનું સ્ટાર્ટ કરો. જ્યાં તમે તમારો જો ફાઉન્ડેશન પોર્શન નેક્સ્ટ 4 મંથની અંદર તમે કમ્પ્લીટ કરી દેશો તો પછી તમારું જે 30% પોર્શન, હવે ફેઝ 2 ની અંદર આવીએ તો કે હવે કોઈ બી એક્ઝામ તમારી આવે છે કે નેક્સ્ટ 6 મહિના પછી તમને કહે કે તમારી GSSB, જેપીએસસી, પીએસયુ, કેટ કોઈ બી એક્ઝામ છે, જો તમારો ફાઉન્ડેશન જે કોર કહીએ એ કોર રેડી હશે તો તમારે હવે એ કોરની અંદર એડ ઓન શું કરવાનું છે?
એડ ઓન શું કરવાનું છે? તો એ હવે એક્ઝામની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ શું છે એ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ જ તમારે એડ ઓન કરવાની છે. જે મસાલાની રિક્વાયરમેન્ટ છે એ જ તમારે એડ ઓન કરવાની છે. જે તમારો બેઝ છે, પ્લેટફોર્મ કહેવાય, પ્લેટફોર્મ કે 70% ઓફ સિલેબસ તમે કવર અપ કરીને બેઠા છો. ક્લિયર? તો કે આ 70-30 રૂલ તમને કહેવા માંગે મલ્ટી એક્ઝામને ટાર્ગેટ કરવાનું સમજાવે છે. મિકેનિકલ એન્જિનિયરને લગતી જેટલી કોઈ એક્ઝામ છે એ બધી જ એક્ઝામ તમે ટાર્ગેટ કરી શકો, એના માટેનો આ 70-30 રૂલ તમને સમજાવવા માંગે છે. ઓકે, ક્લિયર? હવે અહીંયા બીજો એક ક્લુ આવે કે 70-30% રૂલ. હવે સર કોઈ એક્ઝામ છે એમાં તમે 70% સિલેબસ કવર કરી દો, બટ તમે જો 30% જે સિલેબસ છે એ 30% સિલેબસને પણ જો તમે સાઇડલાઇન કરશો અથવા એના પર પણ પૂરું ધ્યાન આપશો નહીં, તો પણ તમે સિલેક્શન સુધી પહોંચી શકશો નહીં. એટલે પહેલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ફાઉન્ડેશન, બેઝ, પાયો મજબૂત કરો. પાયો ક્યાંથી મજબૂત હશે? તો બધી જ એક્ઝામના સિલેબસ ઉઠાવો. બધી જ એક્ઝામના સિલેબસમાં જે કોમન સબ્જેક્ટ છે એ કોમન સબ્જેક્ટને થરલી થિયરી, MCQ, પ્રેક્ટિસ એ બધું જ કમ્પ્લીટ કરી રિવાઇઝ કરીને એક પેકેજ તમારું તૈયાર કરી દો કે કોઈ પણ એક્ઝામ આવે ફ્યુચરની અંદર તો હું રેડી છું, મારી રેડીનેસ હોવી જોઈએ. એ ક્યારે થશે? ફાઉન્ડેશન તમારું કમ્પ્લીટ હશે ત્યારે. હવે જે સેકન્ડ પોર્શન છે તમારો સ્પેસિફિક 30% વાળો 30% વાળો તમારો જે પોર્શન છે એ 30% 30% વાળો તમારો જે કઈ પોર્શન રહેલો છે, 30% વાળો પોર્શન આપણે કઈ રીતે કવર અપ કરવો એના વિશે વાત કરીએ. જો તમે 30% વાળો પોર્શન છોડી દેશો તો પણ તમે એ એક્ઝામની અંદર સિલેક્ટ થઈ શકશો નહીં. એનું ભાઈ એક મારું જ એક્ઝામ્પલ તમને આપું કે જ્યારે ગેટ 2017 ની અંદર જ્યારે મેં ગેટની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી ત્યારે મારો વન એન્ડ ઓનલી ગોલ હતો કે મારે ગેટની અંદર સારો સ્કોર કરવો. ગેટ માટે મેં ટેકનિકલને સારું એવું પ્રિપેર કરવાનું ચાલુ કરી દીધું. એ ટેકનિકલ જ મેં ફોકસ કર્યું. એ દરમિયાન સેમ એ જ વર્ષના એન્ડમાં મારે ડિસેમ્બર કે એની આસપાસ આઈ થિંક GSCCL ની 2017 ની અંદર સારી એવી ભરતી આવેલી હતી. તો એમાં ફોર્મ તો ભરી દીધું, બટ એનો જે આ 30% પોર્શન કહું છું, જે એક્ઝામ સ્પેસિફિક જે આપણે પ્રિપેરેશન કરવાની હોય એ એક્ઝામ સ્પેસિફિક પ્રિપેરેશન પર મેં ત્યારે ફોકસ કરેલું નહીં. કારણ કે તેમાં 40 માર્કનું જે હતું એ ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર, GK ને એ બધું પોર્શન હતું. તો એ બધા પોર્શન પર મેં ત્યારે ફોકસ કર્યું ને ઓનલી ટેકનિકલના બેઝ પર હું એક્ઝામ આપવા ગયો અને ઓનલી ટેકનિકલના બેઝ પર હું ત્યારે એક્ઝામ ક્લિયર કરી શકેલો નહીં. તો દરેક વસ્તુ જરૂરી છે, બટ એ દરેક વસ્તુ કયા ટાઈમે શું છે, તમે અત્યારે તમારી પાસે કોઈ જ એક્ઝામ ફ્યુચરમાં અવેલેબલ નથી નજીક ટાઈમની અંદર. એક તમારી પાસે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર આવેલી છે એક નર્મદાની અંદર, પ્લસ બીજી તમારી ITI ઇન્સ્ટ્રક્ટરની આવી શકે એવી છે, PSI મોટરની આવી શકે એવી છે. તો એ બધી જ એક્ઝામ માટે તમે કોઈ સ્પેસિફિક એક્ઝામને અત્યારે આપણે ટાર્ગેટ કરીને નથી ચાલવું. આપણો મેઇન ગોલ શું હોવો જોઈએ? અત્યારે આપણે મિકેનિકલ એન્જિનિયરનો ફાઉન્ડેશન, પાયો મજબૂત કરવાનો છે. ઓકે, ક્લિયર છે? તો એ પાયો મજબૂત કરીએ. હવે આ પાયો મજબૂત કરવા પાછળનું ગણિત સમજો કઈ રીતે. જે આપણે હમણાં એક ભાઈએ કીધું કે સર એક્ઝામ તો કોઈ છે નહીં તો આપણે પ્રિપેરેશન શેના માટે કરવી? તો એ પ્રિપેરેશન શેના માટે કરવી ને એનો જવાબ અહીંયા છે. આ ગણિત જો તમે સમજી લેશો ને તો તમે કોઈ બી એક્ઝામ ઇઝીલી ઓછા ટાઈમની અંદર કવર અપ કરી શકતો. હવે આપણે જનરલી કેવી મેન્ટાલિટી હોય છે પ્રિપેરેશન કરતા? બધા જ લોકોની અત્યારે કોઈ એક્ઝામ નથી દેખાતી એટલે આપણું ઢીલું પોચું પ્રિપેરેશન, એક દિવસ થાય, અઠવાડિયું ના થાય પ્રિપેરેશન, એ રીતની પ્રિપેરેશન. આપણે સેલ્ફ મોટિવેશન મળતું નથી. આપણે કરીએ ત્યારે 10 કલાક પ્રિપેરેશન કરીએ, પછી અઠવાડિયું આપણે બુકને અડધા પણ નથી. બટ જેવી એક્ઝામ આવે તમે ફોકસ કરો. એક્ઝામ ધારો કે તમારી પાસે આવી ગઈ તો એક્ઝામ પર ફોકસ કરીને તમે ટાર્ગેટ કરો છો, બટ ત્યારે જ્યારે એક્ઝામ આવે ત્યારે તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરો છો તો એનાથી શું થાય છે કે તમારી પાસે ટાઈમ ઓછો છે, નથી તમે તમારો બેઝ તૈયાર કરેલો. બેઝ થી A to Z તમારે પહેલેથી પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કરવું પડે
છે. અગેન અગેન એમાં તમારું જે કઈ ડિલે થાય, રિઝલ્ટ એ બધું આવે. અગેન જો એમાં ફેલિયર મળ્યું તો અગેન પાછું જીપીએસસી ની આવી ક્લાસ 2 લેવલની એક્ઝામ આવી તો અગેન તમારે એકડે એકથી ઘૂંટવાનું ચાલુ કરવું પડે છે. ક્લિયર? એમ જ્યારે તમે ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામને ટાર્ગેટ કરીને ચાલો છો ત્યારે તમે જે વાઇડર રેન્જની અંદર ટાઈમ તમારો વધારે જાય છે અને તમે તમારું જે ફ્રૂટફુલ રિઝલ્ટ છે ફ્રૂટફુલ રિઝલ્ટથી એટલા જ દૂર જતા જાઓ છો. એની જગ્યા પર જે આપણો 70-30 એપ્રોચ છે, જે સ્માર્ટર વે આપણે કહેવા માંગે છે કે કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, તો કે જે મારો ફાઉન્ડેશન છે બધી જ એક્ઝામ મિકેનિકલ એન્જિનિયરની આવી ગઈ, એ મિકેનિકલ એન્જિનિયરિંગ બધી જ એક્ઝામ માટેનું જે ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન હું કમ્પ્લીટ કરી દઉં. પછી જ્યારે જે એક્ઝામ આવે એ એક્ઝામને અનુરૂપ હું મારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરું. એટલે કે અત્યારે જો મેં મારું મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કવર અપ કરી લીધો અને ફ્યુચરમાં જો એઆઈવી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ કોઈ સારી એવી સો જેવી ભરતી આવી ગઈ તો હવે પછી મારે જે મને 1-2 મહિના 3 મહિનાનો જે ટાઈમ મળશે તો એમાં હું વધારે ફોકસ એક્ટ એન્ડ રૂલ પર કરી શકીશ, ગુજરાતી પર કરી શકીશ. મારે ઓનલી એન્ડ ઓનલી મારો જે ફાઉન્ડેશન છે, કોર છે, એનું તો મારે રિવિઝન જ કરવાનું રહેશે. ક્લિયર? તો આ વસ્તુ આપણે જે આજે જેના માટે ભેગા થયા છે આ જ વસ્તુ સમજવા માટે ભેગા થયા છે કે આપણે આ ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન એકવાર તમે નિર્ણય લઈ લીધો કે મારે મિકેનિકલમાં જવું છે તો આજથી જ તમારે આ સેશનના એન્ડ પછી જ તમારે તમારું જે ફાઉન્ડેશન માટે જરૂરી વસ્તુઓ છે એ ફાઉન્ડેશન માટે જરૂરી વસ્તુઓ તમારે સ્ટાર્ટ કરી દેવાની રહેશે. ઓકે, ક્લિયર? ફાઉન્ડેશન એકવાર સ્ટ્રોંગ હશે તો તમારી કોઈ બી એક્ઝામ આવશે તમે એને ઇઝીલી ઓછા ટાઈમની અંદર વધારે એક્ઝામ આપી અને તમારી પાસે જે આઉટકમ અથવા તો સિલેક્શનના ચાન્સીસ છે એની પ્રોબેબિલિટી વધી જશે. ઓકે, ક્લિયર છે? હવે આ ફાઉન્ડેશન માટે વાત કરી સર, તમે કહી તો દીધું ફાઉન્ડેશન ફાઉન્ડેશન, બટ એ ફાઉન્ડેશનની અંદર તમે જે સબ્જેક્ટની વાત કરી એ બધી જ એક્ઝામની અંદર સેમ જ સબ્જેક્ટ હોય છે મિકેનિકલ એન્જિનિયરિંગ. તો આપણે મિકેનિકલ એન્જિનિયર ભણીએ છીએ મિત્રો, મિકેનિકલ એન્જિનિયરિંગ તો સેમ જ રહેવાનું. તમે રેલવે માટે મિકેનિકલની આપો એક્ઝામ, ગેટ માટે આપો, પીએસયુ માટે આપો, જીપીએસસી, યસ, લેવલ ઓફ પ્રિપેરેશન તમારું અલગ અલગ જોશે. તમારું ગેટ હશે તો એમાં થોડું તમારે ડીપમાં ન્યુમેરિકલ તમારે વધારે સોલ્વ કરવા પડશે. G SSS જીપીએસસી કે તમારું એસએસસી જે એમાં હશે તો કમ્પેરેટિવલી ન્યુમેરિકલનું લેવલ ઓછું હશે, થિયરિટિકલ ક્વેશ્ચન પર ફોકસ વધારે છે. બટ જે કોન્સેપ્ટ રહેવાનું છે સબ્જેક્ટનો, થિયરી ઓફ મશીન લઈ લો તો થિયરી ઓફ મશીનમાં તમે ગિયર ભણો, ગિયર ટ્રેન ભણો, તો એ તો બધા જ માટે સેમ જ રહેવાનું છે. તમારું મિકેનિક્સમાં થર્મોડાયનેમિક્સનો ઝીરોથ લો, ફર્સ્ટ લો, સેકન્ડ લો, એન્ટ્રોપી, એન્થાલ્પી, એ બધા ટોપિક તમે ગેટ માટે બી સેમ જ સ્ટડી કરવાનું છે, GSSB માટે સેમ સ્ટડી કરવાનું છે. તો તમે જો મલ્ટી એક્ઝામ ટાર્ગેટ કરશો, જ્યારે આપણી સામે કોઈ એક્ઝામ નથી, ફ્યુચરમાં ચાન્સીસ છે, ત્યારે આપણે બધી જ એક્ઝામને ધ્યાનમાં લઈને પ્રિપેરેશન કરવાની હોય છે. અને જ્યારે બધી જ એક્ઝામને તમે ધ્યાનમાં લઈને પ્રિપેરેશન કરતા હોય મિત્રો, તો બધી જ એક્ઝામમાં જે કોમન છે એ કોમનને પહેલા ખતમ કરો. કોમન જે જેટલી વસ્તુ મળે છે કોમનને પહેલા સાઇડલાઇન કરો કે તું સાઈડમાં આવતો જા ભાઈ, તને હું પહેલા ખતમ કરતો જાઉં. પછી જે સ્પેસિફિક ઇન્ગ્રેડિયન્ટ જોશે એ હું લાસ્ટમાં જ્યારે એક્ઝામ આવશે ત્યારે એમાં એડ ઓન કરી અને કમ્પ્લીટ મસાલો, કમ્પ્લીટ પેકેજ હું તૈયાર કરી દઈશ. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે મિકેનિકલ એન્જિનિયરના બધા સબ્જેક્ટ બધી મોસ્ટ ઓફ એક્ઝામની અંદર બધા 80-85%, અમુકની અંદર ઇન્ડસ્ટ્રીયલ નહીં હોય, અમુકમાં ઇન્ડસ્ટ્રીયલ હશે, અમુકમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગ નહીં હોય, એ 1 થી 2 સબ્જેક્ટનું વેરિએશન હશે. જે મેજર સબ્જેક્ટ છે, મેજર સ્કોરિંગ સબ્જેક્ટ છે, એ બધા તો તમારા ઓલમોસ્ટ સેમ જ રહેવાના છે. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? અત્યારે જે લોકોએ મિકેનિકલી પ્રિપેરેશન માટે ડિસિઝન લઈ લીધું છે એના માટે ખાસ આ વસ્તુ સમજવા જેવી છે કે તમે જો આ વસ્તુ નહીં સમજો, હજી બી એવું વિચારશો કે એક્ઝામ આવે ત્યારે હું જાગીશ અને પછી હું મારો એકડો ઘૂંટવાનું ચાલુ કરીશ, તો મિત્રો એમાં આઉટકમ રિઝલ્ટ મળશે નહીં. ફરીથી એ એકડો 1 થી 100 ઘૂંટશો, વળી પાછો એકડેથી સ્ટાર્ટ કરશો, ફરી 1 થી 100 ઘૂંટશો, એવા 2-3 1 થી 100 ઘૂંટશો, ત્યારે તમે તમારા ફાઇનલ આઉટકમ સુધી પહોંચી શકશો. બટ જો તમે આ એપ્રોચ 70-30 સ્માર્ટર્ડ વે થી પ્રિપેરેશન આજથી સ્ટાર્ટ કરો છો તો ફ્યુચરમાં આવનારી પહેલી એક્ઝામમાં તમે 100% ક્રેક કરવાના દાવેદાર હશો. ક્લિયર? ઓકે, ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું મિત્રો?
યસ નો કોમેન્ટમાં લખો મિત્રો કે આપણે જે કંઈ એકવાર તમે ડિસિઝન લઈ લો છો, ડિસિઝન તમારું હવે એટલા જ માટે સેશનના સ્ટાર્ટમાં આપણે કીધું કે મેન્ટાલિટી ક્લિયર હોવી જોઈએ. તમારે જનરલ સ્ટડી પર જવું છે તો આ બધી જ સેમ વસ્તુઓ જનરલ સ્ટડી પર, જેમાં 70% તમારું બંધારણ ને પૂછાતું હોય, બંધારણ છે, તમારું ઇકોનોમિક્સ છે, તો એ બધા ટોપિક પર તમે તમારું ફોકસ કરો. એવું નથી કે મિકેનિકલ જ તમારે કરવું. ક્લિયર? જે બી તમારી પહેલી વસ્તુ એટલા માટે એ જરૂરી છે, ક્લેરિટી જ હોવી જરૂરી છે. એકવાર મિકેનિકલના દરિયામાં ડૂબકી લગાવી દીધી તો હવે પછી પાછો જવાનો કોઈ રસ્તો છે નહીં. પછી આપણે એમાં જેવું આવશે એવું દેવાશે, સાદી ભાષામાં કહી. ઓકે, ચલો. સંકલ્પના જ અમારા એક સ્ટુડન્ટ છે, રાહુલ પટેલ. બહુ બધા ફેલિયર એને સહન કર્યા, બહુ બધા ફેલિયર જોયા, 2 થી 3 ફેલિયર એને જોયા. અલગ અલગ એક્ઝામ આપે, સ્ટડી કરે, જાતે સેલ્ફ પ્રિપેરેશન કરે, બધું મટીરિયલ દુનિયાભરનું ભેગું કરે, આ એકેડમીનું ભેગું કરે, ગેટનું ભેગું કરે, રેફરન્સ બુક ભેગું કરે. ક્લિયર? બટ એ ભાઈનો મેઇન પ્રોબ્લેમ શું થતો હતો તો કે જ્યારે એક્ઝામ આવે ને ત્યારે જાગે, જેવી એક્ઝામ પતે પાછા વળી સુમડીમાં જતા રહે, પાછું એક્ઝામ આવે જાગે. તો એ ભાઈએ એના લીધે એને 2 થી 3 વાર જ્યારે એક્ઝામ આવે ત્યારે એ 10 કલાક, 12 કલાક, 13 કલાક સ્ટડી કરે, પણ એને પહેલેથી એકડો ઘૂંટવાનું થાય. સમજાય છે વાત મારી? કે પહેલેથી એકડો ઘૂંટવાનું ચાલુ કરે. બટ એ 2 મહિનામાં 1 થી 100 સુધી પહોંચવું, અને ઓલું એને જે 70-30 મેથડ અપ્લાય કરી, અને જ્યારે જ્યારે એ સંકલ્પની બેચમાં એ લોકો જોડાયેલા રાહુલભાઈ, ત્યારે એને શું કર્યું તો કે જે ડેઈલી સિલેબસ કવરઅપ થતો, ડેઈલી જે કઈ સેશન ચાલતા, એ સેશનની સાથે સાથે એને એમસીક્યુ પ્રેક્ટિસ પ્લસ ફાઉન્ડેશન બેચમાં જોડાયેલા હતા સંકલ્પની. એ ફાઉન્ડેશન બેચમાં જોડાય અને જે બી એને અહીંથી જે રિસોર્સ પ્રોવાઈડ કરવામાં આવે, જે પૂરું ગાઈડન્સ હતું, એને કમ્પ્લીટલી થરલી એને ફોલો કર્યું. અને એને નેક્સ્ટ 6 મહિનાની પ્રિપેરેશનની અંદર એ જે આગળનો જે એને 2 વર્ષનો સમયગાળો કાઢ્યો, એ 2 વર્ષ પછીના જે 6 થી 8 મહિનાનો જે સમયગાળો હતો, એમાં 3 એક્ઝામ આવી અને 3 એ 3 એક્ઝામ એને ક્લિયર કરી. ક્લિયર છે? તો તમે જ્યારે મેઇન વસ્તુ શું છે, તમે તમારું ફાઉન્ડેશન કોઈ બી રીતે સ્ટ્રોંગ કરી શકો છો, બટ મેઇન પ્રોબ્લેમ આપણો અત્યારે એક જ હોય છે કે આપણે એક્ઝામ આવે ને તો જ જાગીએ. એક્ઝામ સામે દેખાય ને તો 10 કલાક રીડિંગ કરી લે, બટ અત્યારે કોઈ એક્ઝામ નથી ને તો કોઈ 2 કલાક તમને બેસીને વાંચવાનું કેમ તો 2 કલાક એ તમારા માટે અઘરું પડી જાય છે. ક્લિયર? આ જ મેઇન તકલીફ છે કે જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ફ્રીક્વન્ટ ફેઇલિયર એચીવ કરે છે, ફ્રીક્વન્ટ ફેઇલિયર એને જોવા મળે છે. એની પાછળનું મેજર રીઝન શું છે કે એ લોકો શું કરતા હોય છે, મટીરિયલ એ પાસે દુનિયાભરનું છે, પછી જ્યારે એક્ઝામ આવે ત્યારે જાગે અને દુનિયાભરના મટીરિયલની અંદર એ ડૂબકી લગાવવાની ટ્રાય કરે. પણ એમાં એ ડૂબકીમાંથી જેવી ડોલ ભરે એ ડોલમાં પાછું નાખે, એટલે જે ડોલમાં ભરાયેલો હતો એ છલકાઈને બહાર નીકળતું જાય, એટલે ડોલનું લેવલ તો એટલું જ રહે. ક્લિયર? એટલે આપણે શું કરવાનું છે, આપણે આજથી જ આ સેશન પૂરો થાય પછી કાલથી એક શિડ્યુલ બનાવવાનું છે કે મિકેનિકલ એન્જિનિયરિંગની ફ્યુચરમાં જે કઈ એક્ઝામ આવે એમાં મેં કહી દીધું કે આટલા સબ્જેક્ટ તો કોમન જ છે, તો એમાંથી કોઈ પણ તમારો જે ફેવરિટ સબ્જેક્ટ તમને આવડે છે, ઇઝીલી થિયરી અવેલેબલ છે, એ સ્ટાર્ટ કરો, એમસીક્યુ પ્રેક્ટિસ કરો. એ આગળ આપણે વાત કરી કે કઈ રીતે કરવાનું છે. ઓકે, ક્લિયર? તમે તમારી ડાયરેક્શન બદલશો તો જીવન બદલાઈ જશે, એવું રાહુલભાઈ નું કેવું છે. ક્લિયર? ચલો, હવે રાહુલભાઈએ તો પોતાની લાઈફને એક નવો ટર્ન આપી દીધો. એ જ ટર્ન તમારે આપવાનો છે. એ જ વાર તમારી પાસે ઓપોર્ચ્યુનિટી આવીને ઊભી છે કે હવે મેં ડિસિઝન લઈ લીધું છે કે મારે મિકેનિકલના દરિયામાં ડૂબકી લગાવી જ છે. તો એ ડૂબકી લગાવવાની સાથે એમાં અલગ અલગ લેયર પરથી તમારે હવે એમાંથી ડબલા ભરવાની, ડબલા રેડી, ડબલાથી ડોલ ભરવાની છે. ઓકે, ક્લિયર? 70-30 રૂલ.
ફાઉન્ડેશન ક્લિયર ક્યાંથી કરવાનું, ફાઉન્ડેશન એના પર આવીએ મિત્રો, બધી જ વસ્તુ પર સ્ટેપ બાય સ્ટેપ આવીએ. ક્લિયર? ચલો હવે થોડુંક ટાઈમ ટેબલ વિશે વાત કરી લઈએ કે જે લોકો ફ્રેશર્સ છે, આ એક આઈડિયલ ટાઈમ ટેબલ છે. જે પહેલા તમને એક ક્લેરિફિકેશન આપી દો કે આ એક આપણે અત્યારે વાત કરી છે આઈડિયલ કન્ડિશનની વાત કરીએ છીએ કે આવું તમે પછી એમાં રિયલિસ્ટિક વસ્તુને આપણે એડ ઓન કરશું, રિયલિસ્ટિક વસ્તુને, કારણ કે આમાં આપણે એક દિવસ ચીટ ડે એડ કરવો જ પડે. તમે એક વીકનું પાકું શેડ્યુલ બનાવો છો તો એક વીકમાં ક્યારેક તમારા માસીના છોકરાના લગ્ન છે, ક્યારેક બીમાર પડી જશો, ક્યારેક ઘરનું આ કામ આવી જશે, તો ક્યારેક 1 થી 2 દિવસ તો તમારા વેસ્ટ જવાના ને જવાના. તો હંમેશા ટાઈમ ટેબલ એવું બનાવવાનું, થોડું પ્રેક્ટિકલ બનાવવાનું કે ડેઈલીમાં હું સવારે આવીને 10 કલાક 8 કલાક સ્ટડી કરીશ, બપોર પછી 8 કલાક, એવી 16 કલાક સ્ટડી કરીશ. તો એ તમારું રિયલિસ્ટિક ટાઈમ ટેબલ છે નહીં. થોડું ટાઈમ ટેબલ તમારું કેવું હોવું જોઈએ, રિયલિસ્ટિક હોવું જોઈએ કે જેની અંદર તમારે થોડો મનોરંજનને બી ટાઈમ હોવો જોઈએ. ક્યારેક કોઈ ઇમરજન્સીની અંદર કામ આવી ગયું તો એ કામ માટેનો બી તમારી પાસે ટાઈમ હોવો જોઈએ. ક્લિયર? તો એક આઈડિયલ કન્ડિશનની અંદર જે ઓનલી એન્ડ ઓનલી ફર્સ્ટ ટાઈમ ફ્રેશર છે અથવા તો જે અત્યારે જોબ નથી કરી રહ્યા એ લોકો માટે કઈ રીતનું શેડ્યુલ હોવું જોઈએ. ક્લિયર? તો કે અર્લી મોર્નિંગ જે લોકો ઉઠી શકે છે એના માટે એવું ફિક્સ નથી કે અર્લી મોર્નિંગ જ તમે સારું એવું રીડિંગ કરી શકશો. બટ અર્લી મોર્નિંગ એવું કહેવાય છે કે અર્લી મોર્નિંગ તમે રીડિંગ કરો તો એ 2 કલાક તમારું 4 કલાક બરાબર થાય. કારણ કે ફ્રેશ માઇન્ડ છે, ફ્રેશ એનર્જી છે, ફ્રેશ એનર્જી સાથે તમે કોઈ વસ્તુને ગ્રેપ્સ કરવાની સ્ટાર્ટ કરો છો તો તમારું ઇઝીલી તમે એને પચાવી શકશો. ઓકે? તો મોર્નિંગમાં મેક્સિમમ જેટલો આપણે ટાઈમ મળે છે, મેક્સિમમ 4 કલાક જેવો આપણે ટાઈમ કાઢી શકીએ. ક્લિયર? પછી આફ્ટરનૂન સેશનની અંદર 2 થી 3 કલાક જે વધારે છે એવું કહી શકીએ આપણે. 1 થી 1.5 થી 2 કલાક તમે ઇનફ છે, 1.5 થી 2 કલાક. પછી ઇવનિંગ સેશનની અંદર 2 કલાક અને નાઇટ સેશનની અંદર 2 કલાક. તમે આ 4 સેશનની અંદર તમે જો જે લોકો ફૂલ ફ્લેજની અંદર પ્રિપેરેશન કરવા માંગે છે નેક્સ્ટ 6 મંથ, જેનો ટાર્ગેટ ઓનલી એન્ડ ઓનલી મિકેનિકલ એન્જિનિયરિંગ એક્ઝામ છે, એક આ રીતનું શેડ્યુલ પોતાનું બનાવી શકે છે. ક્લિયર? તમે કોઈ એક સબ્જેક્ટ સ્ટાર્ટ કરો છો, ધારો કે તમે થિયરી ઓફ મશીન અથવા તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સ્ટાર્ટ કરો છો, તો મોર્નિંગની અંદર તમે એની થિયરી કમ્પ્લીટ કરો. પછી જેટલું બી પોર્શન કવર અપ કરેલું છે બપોરે અથવા સાંજે રિવિઝન કરો અથવા તો એના એમસીક્યુ પ્રેક્ટિસ કરો. પ્લસ એમાં તમે એક્સ્ટ્રા એડ ઓન કે તો ફ્યુચરની અંદર જનરલ સ્ટડીની જરૂર પડવાની છે તો જીએસ નો કોઈ પોર્શન વાંચો, એપ્ટિટ્યુડની પ્રેક્ટિસ કરો. ક્લિયર? એ રીતના તમે તમારી રીતે, કારણ કે ટાઈમ ટેબલ હંમેશા કોઈ દિવસ કોઈનું ટાઈમ ટેબલ કોપી ટુ કોપી કરવાની ટ્રાય કરવાની નહીં. દરેકની કેપેસિટી અલગ હોય, દરેકની મેન્ટાલિટી, દરેકની મેન્ટલ સ્ટ્રેન્થ અલગ હોય, દરેકની વાંચવાની પદ્ધતિ અલગ હોય. ક્લિયર? તો પોતાની સ્ટ્રેન્થ શું છે, પોતાની વીકનેસ શું છે, એ પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસને તમે આઈડેન્ટિફાઈ કરો. એ આઈડેન્ટિફાઈ કરી અને પછી તમે તમારું એક જે સાચું રિયલિસ્ટિક લાગે એવું એક ટાઈમ ટેબલ બનાવો કે નેક્સ્ટ એક લોંગ ફ્લેજની અંદર કે 4 મહિનાની અંદર મારે આ કવર અપ કરવું છે, મારે આખો મારો જે ફાઉન્ડેશન કોર્સ છે એ કમ્પ્લીટ કરવો છે, તો એ 4 મહિનાની અંદર મારે ફાઉન્ડેશન કોર્સ કમ્પ્લીટ કરવા માટે મારે એને કઈ રીતે ડિવાઈડ કરવું પડશે, હું કેટલા સબ્જેક્ટ મારી પાસે છે, એ સબ્જેક્ટમાં મને કેટલો ટાઈમ લાગે એવો છે, એ દરેક વસ્તુનું એનાલિસિસ કરી અને સ્મોલ સ્ટેપની અંદર એક દિવસનું બનાવો, એક વીકનું બનાવો, ધીમે ધીમે પગલા ભરો. તમે ડાયરેક્ટ 6 મહિનાનું ટાઈમ ટેબલ બનાવશો તો એમાં 6 મહિનામાંથી તમે 6 દિવસ પણ એ ટાઈમ ટેબલ ફોલો કરી શકશો નહીં. એટલે હંમેશા સ્ટેપ કેવા લેવાના, તો કે નાના સ્ટેપ લઈને આગળ વધવાનું. ઓકે? નાના સ્ટેપ લઈને આગળ વધશો તો તમને લોંગ ટર્મની અંદર ઘણું સારું રિઝલ્ટ જોવા મળશે. ઓકે? જે લોકો ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરી રહ્યા છે એની પાસે મેક્સિમમ આટલો તો 10 થી 12 કલાકનો સમય તમે ઇઝીલી કાઢી શકો છો. 4 2 6 8 ને 2 10, 10 થી 11 કલાકનો ટાઈમ તમે આરામથી એન્જોય કરતા કરતા રિલેક્સ મોડમાં રહી અને તમે પ્રિપેરેશન કરી શકો છો. ઓકે?
ચલો હવે જે લોકો અત્યારે જોબ કરી રહ્યા છે, પ્રાઇવેટની અંદર જોબ કરી રહ્યા છે, કોઈ ગવર્મેન્ટની અંદર જોબ કરી રહ્યા છે, એ લોકો માટે મેક્સિમમ 4 to 6 અવર્સ તમે ડેઈલી કાઢી શકો. 4 to 6 અવર. એમાં અર્લી મોર્નિંગ આપણે કીધું કે એ રીતે તમારે અર્લી મોર્નિંગમાં તમારે 2 કલાક અને ઇવનિંગમાં તમને 2 થી 3 કલાકનો ટાઈમ. આપણે જે રિસોર્સ છે, રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન વિશે વાત કરીએ ત્યારે આપણે રાહુલભાઈ, ત્યારે આપણે એના વિશે વાત કરીએ. એમસીક્યુ પ્રેક્ટિસ કઈ રીતે કરવી એ કમ્પ્લીટ તમને આખું થોડો ટાઈમ આપી દો, આપણો સેશન કમ્પ્લીટ થવા દો. અત્યારે હું તમારી જોડે જોડે જો તમારા કોમેન્ટ વાંચીને એનો આન્સર કરવા રહીશ. તો મેઇન કે આપણે જે અત્યારે જે ગ્રાફ કરવા બેઠા છીએ એની કન્ટિન્યુટી બ્રેકડાઉન થઈ જશે. તમારા મોસ્ટલી બધા જ ક્વેશ્ચન અહીંયા કવર અપ થઈ જશે. જે બી તમારું કંઈ પ્રિપેરેશન રિલેટેડ જે કંઈ તમારા ડાઉટ છે ઓલમોસ્ટ બધા મેં અહીંયા કવર કરી લેવાની ટ્રાય કરેલી છે. ઓકે, થોડો વેટ કરો એટલે વન બાય વન વસ્તુ આવતી જશે. ઓકે, તો જે વર્કિંગ પ્રોફેશનલ છે એ વર્કિંગ પ્રોફેશનલ માટે આપણે કહી શકીએ કે એ લોકો ડેઈલી 4 થી 6 કલાક, અર્લી મોર્નિંગ 2 કલાક પ્લસ ઇવનિંગના 2 કલાકની એ રીતે તમારું આખું શિડ્યુલ સેટઅપ કરી શકતા હોય છે. તમારો જોબનો ટાઈમિંગ કઈ રીતનો છે એના આધારે તમારે અલ્ટિમેટલી આપણે કહેવાનો મિનિંગ શું છે કે ડેઈલી તમારે 4 થી 5 કલાક તો મિનિમમ કાઢવા પડશે. તો અને તો જ તમે એ જે તે એક્ઝામ છે એને તમે કવર અપ કરી શકશો, એના સિલેબસને તમે પૂરતો ન્યાય આપી શકશો. ઓકે, વીકેન્ડની અંદર તમે મોર દેન 5 કલાકથી લઈને 10 કલાક સુધીનો ટાઈમ, પૂરતો ટાઈમ તમે આપી શકો છો. ક્લિયર? ઓકે, તો આ થતું ટાઈમ ટેબલમાં વધારે આપણે એટલા માટે વાત નહીં કરીએ કારણ કે દરેકની કેરેક્ટરિસ્ટિક અલગ હશે, દરેકની મેન્ટાલિટી અલગ હશે. કોઈ નાઇટ રીડર હશે, કોઈ અર્લી મોર્નિંગ વાળા વાંચવા વાળા હશે. તો એ દરેક પોતાનું ઇન્ડિવિજ્યુઅલ એનાલિસિસ કરી. એક તમને મેં રોડ મેપ આપી દીધો કે જે સ્ટાન્ડર્ડ કેસની અંદર વાત કરીએ તો આટલો ટાઈમ તમારે મેક્સિમમ તમે આટલો ટાઈમ તો આપી જ શકો. ક્લિયર? ચલો વાત કરીએ પેરેટો પ્રિન્સિપલ અથવા તો 80-20 રૂલ, સ્માર્ટ વર્કનો સિક્રેટ. આ મેઇન પેરેટો પ્રિન્સિપલનું કામ ક્યારે આવે? જે આપણે કીધું ને કે તમે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામ ટાર્ગેટ કરો છો, કોઈ વાર તમે ઇન્ડિવિજ્યુઅલ ધારો કે હોય 2 મહિના પછી કોઈ એક્ઝામ આવી ગઈ, એએમવી આવી ગઈ અને તમારે અત્યારે 0 થી સ્ટાર્ટ કરવાનું છે, તો આપણે કઈ રીતે કરી શકીએ? એના માટેનો સ્માર્ટ વે શું છે એ શું કહેવા માંગે છે? પેરેટો ટેકનિક શું કહે છે? તો કે તમારું સોરી, આપણું જે 20% તમે જે સિલેબસ છે મોસ્ટલી ક્વેશ્ચન તમે થિયરી ઓફ મશીન જોઈ લો, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ જોઈ લો, એ બધાની અંદર તમારા ફિક્સ ટોપિક્સ 4 થી 5 ટોપિકની અંદર સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતા હશે. અને બાકીનો જે રિમેનિંગ ટોપિક છે, રિમેનિંગ પોર્શન છે, એમાં ક્યારેક એકાદ દુકા ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. તો હંમેશા આ બધું એનાલિસિસ તમને ખબર ક્યાંથી પડશે? આ 20% ટોપિકમાં મારે કઈ કઈ વસ્તુઓ કવર અપ કરવી એ મને ક્યાંથી આઈડિયા આવે? તો એના માટે મારે કરવું પડે પ્રીવિયસ યર પેપરનું થરલી એનાલિસિસ. પ્રીવિયસ યર પેપર કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે, તો એના આધારે હું મારા 20% ટોપિક હાઈ ઇલ્ડ એરિયા કે મોસ્ટ પ્રોબેબલ કે આમાંથી તો ક્વેશ્ચન આવવાના જ છે અને બાકીનો જે રિમેનિંગ પોર્શન એકાદુકા ક્યારેક ક્યારેક ક્વેશ્ચન પૂછાઈ જાય છે, તો એને એક ટાઈમ હું સ્કીપ કરી દઉં તો પણ ચાલશે. આ સ્માર્ટ વર્ક જ્યારે તમારી પાસે ટાઈમ ઓછો છે, એક્ઝામ સામે આવીને ઊભી છે, ત્યારે આ રૂલ આપણે યુઝ કરવો જોઈએ કે એ પ્રીવિયસ યર પેપરના એનાલિસિસના આધારે કે જે 20% સિલેબસ છે એમાંથી જ તમારા 70 થી 80% ક્વેશ્ચન તો આવવાના જ છે. ઓકે, ત્યારે તમે જો દુનિયાભરનું બધું કવર અપ કરવા જશો, જે મારી સાથે થયું હતું કે હું દુનિયાભરનું બધું જ કવર અપ કરવા ગયો, એમાં જે ઇમ્પોર્ટન્ટ સિલેબસ હતો, ઇમ્પોર્ટન્ટ જે
કોન્સેપ્ટ હતા ઇમ્પોર્ટન્ટ, જે ન્યુમેરિકલ હતા એની એપ્લિકેશન શીખતા જ ભૂલી ગયો. એ એપ્લિકેશન જો મને આવડી ગયો તો એ જ ટાઈમ હું 70+4 કરીને પ્લસ ટાઈમ મેનેજમેન્ટ પણ ટાઈમ મેનેજ, કારણ કે મેં ત્યારે પૂરતી એક્ઝામ પ્રેક્ટિસ નહીં કરેલી. મેં થિયરી કમ્પ્લીટ કરવામાં જ મારો ટાઈમ બધો જતો રહ્યો. થિયરી આ શીખી લઉં, ઓલું લઈ લઉં, આ વાંચી લઉં, ઓલું વાંચી લઉં, એ બધું વાંચવામાં ને વાંચવામાં મેં શું કહેવાય જેટલું કરેલું હતું એને રિવિઝનનો, એના એમસીક્યુ પ્રેક્ટિસનો એટલો ટાઈમ આપ્યો નહીં. તો બધાને જે ફર્સ્ટ ફેલિયર જોવા મળે છે, ફર્સ્ટ ફેલિયર, સેકન્ડ ફેલિયર તમે જોશો તો આ જ બધા રીઝનના લીધે થતું જોવા મળે છે. કે જ્યારે ટાઈમ બાઉન્ડ હોય, આપણી પાસે ટાઈમ 2 મહિનાનો છે, તો ત્યારે આપણે આ રીતે સ્માર્ટ વેમાં તમે હાઈ ઇલ્ડ એરિયાની અંદર જે સૌથી વધુ મોસ્ટ પ્રોબેબલ એરિયા છે કે જેમાંથી એમસીક્યુ શ્યોર પૂછાવાના છે એને તમે વધારે ફોકસમાં લઈ, વધારે ધ્યાનમાં લઈ અને તમે એને પૂરતો ન્યાય આપી શકો. ઓકે, ચલો હવે જે લોકોનું જી ગ્રુપ નથી મિત્રો, એફ ગ્રુપ છે. ચલો રિયલમી 3i. ચલો જે લોકોને હવે એમસીક્યુ પ્રેક્ટિસ કેવી રીતે કરવી, ક્યાંથી જે તમે ફાઉન્ડેશન કીધું એ ફાઉન્ડેશનનો પાયો કઈ રીતે ચણવો, એ દરેક વસ્તુનું હવે ઇમ્પોર્ટન્ટ સ્ટાર્ટ થાય છે. હવે જે ડિસ્કશન છે અત્યાર સીધું હતું એ સ્ટાન્ડર્ડ વસ્તુ હતી કે આવ કરવું જોઈએ, આમ કરવાથી આ રિઝલ્ટ મળે. પણ એ કરવામાં હવે આપણે એકચ્યુઅલમાં શું કરવાનું છે એના પર ફોકસ કરીએ કે આપણે રિસોર્સિસ પહેલા તો ગોતવાના છે. એ રિસોર્સિસ મળી જાય પછી એનું યુટિલાઇઝેશન શીખવાનું છે, કઈ રીતે યુટિલાઇઝ કરવા દરેક વસ્તુ. ઓકે, ચલો સૌથી પહેલા તો કે રિસોર્સ માટે સૌથી પહેલી વસ્તુ હોય કે તમારે કોઈ બી એક્ઝામ મિકેનિકલ એન્જિનિયરિંગની કવર કરવી છે તો એના માટે પહેલા તમારી કોન્સેપ્ટ ક્લેરિટી એટલે કે થિયરિટિકલ નોલેજ હોવું જરૂરી છે. તો એ થિયરિટિકલ નોલેજ માટે કોઈ બી તમે થિયરિટિકલ નોલેજ માટેની કોઈ બી તમારી પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ બુક અલગ અલગ એકેડમીની આવે છે, આપણી સંકલ્પની બી બધા સબ્જેક્ટ વાઇઝ તમારે થિયરીની નોટ્સ આવે છે, એ પરચેસ કરી લો જેમાં તમને પૂરતી કોન્સેપ્ટ ક્લેરિટી મળી જશે. પૂરતી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ, વિધાઉટ ધીસ નથિંગ કેન હેપન, કાંઈ પણ થશે નહીં. પહેલી વસ્તુ છે કે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઓકે, વિધાઉટ કોન્સેપ્ટ ક્લિયર તમે 50,000 એમસીક્યુ સોલ્વ કરશો તો એ ગોખેલા બરાબર જ કહેવાશે. જેવો એક નવો એમસીક્યુ તમારી પાસે આવશે તમારું શું થઈ જશે, 0 થઈ જશે. પહેલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે થિયરિટિકલ નોલેજ પૂરું હોવું જોઈએ, કોન્સેપ્ટની ક્લેરિટી હોવી જોઈએ. જે બી રિસોર્સ અને ફિક્સ રિસોર્સ કે જેની અંદર બધું જ તમારે જે એક્ઝામ ટાર્ગેટ કરવાની છે, એક્ઝામ ના રિલેટેડ બધું એની અંદર કવર અપ થઈ જવું જોઈએ. ઓકે, ક્લિયર. પછી એ થિયરિટિકલ કોન્સેપ્ટ તમે સ્ટડી કર્યું પછી તમારે શું કરવાનું છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પ્રેક્ટિસ. જેટલી બી તમે એક્ઝામ ટાર્ગેટ કરી રહ્યા છો એ બધી જ એક્ઝામના પ્રીવિયસ યરના પેપર 1 બાય 1 ઉઠાવો, એને સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો, એનું એનાલિસિસ કરો કે કયા સબ્જેક્ટમાં શું વેઇટેજ છે, કયા સબ્જેક્ટમાં ક્યાં સુધી ડીપમાં જઈને ન્યુમેરિકલ પૂછાય છે, કયા લેવલના ન્યુમેરિકલ પૂછાય છે, કયા લેવલના સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન પૂછાય છે. એ દરેક વસ્તુનું એનાલિસિસ તમને ક્યાંથી મળશે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા પર. પછી છે તમારે શું કરવાનું છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે. અને મોસ્ટ વસ્તુ બધા લોકો થિયરી કરી અને પૂરતો ન્યાય એમસીક્યુ પ્રેક્ટિસ અને ટેસ્ટ સિરીઝને આપતા નથી. વન ઓફ ધ મેઇન રીઝન ઓફ ફેલિયર શું છે તો કે આપણે પૂરતો ન્યાય છે એ આપણે એમસીક્યુ પ્રેક્ટિસને અથવા તો ટેસ્ટ સિરીઝને આપી શકતા નથી. હવે એમસીક્યુ પ્રેક્ટિસ કરવું પણ કઈ રીતે કરવું, તમારી પાસે મટીરિયલ છે, ઈએસસી ની પ્રીવિયસ યરની બુક છે,
ગેટની છે, સંકલ્પની આપણી પ્રીવિયસ યર ક્વેશ્ચન બુક છે, વાયસીટી છે, એસએસસી જેઈ છે, એ 4400 કરીને મેડિસિનની બુક છે, એમસીક્યુ માટે દુનિયાભરના સોર્સ છે. તો આપણે કઈ રીતે કઈ સિક્વન્સની અંદર એને યુટિલાઇઝ કરવા, કઈ રીતે યુટિલાઇઝ કરવા કે જેથી કરીને આપણે એમાંથી બેસ્ટ રિઝલ્ટ મેળવી શકીએ. તો એમસીક્યુ પ્રેક્ટિસ કરતી વખતે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહીએ તો એ શું છે? બેસ્ટ વેની અંદર તમે એમસીક્યુ કોઈ બી તમે ધારો કે એસએસસી જેઈ પકડો છો એમસીક્યુ પ્રેક્ટિસ માટે, તો કઈ રીતે આપણે એમસીક્યુ પ્રેક્ટિસ કરવી જોઈએ? અત્યાર સુધી આપણે કઈ રીતે એમસીક્યુ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ? કોમેન્ટ બોક્સમાં લખો કોઈ. તમે કોઈ બી બુક્સ એમસીક્યુ માટે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો તો આપણે કઈ રીતે કરતા હોઈએ? ટોપિક વાઇઝ ધારો કે ચલો આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સ્ટાર્ટ કર્યું, સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેન ટોપિક તમારો પૈતો, સિમ્પલ થિયરી તમારી કમ્પ્લીટ થઈ, સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેનની તમારી થિયરી તમે કમ્પ્લીટ કરી દીધી. હવે એની તમે એસએસસી જેઈ માંથી એમસીક્યુ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો છો. ટોપિક વાઇઝ જે સાચો હોય લાગે એ ટીક કરીએ, બરોબર છે. ચલો, તો હવે એમસીક્યુ પ્રેક્ટિસ જ્યારે બી કરો છો ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? મેઇન કોઈ બી બુક તમે ઉપાડો છો, એસએસસી જેઈ પહેલું ચેપ્ટર સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં આપણે સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેન સ્ટાર્ટ કર્યું. તો સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેનમાં જેવું તમે પહેલું પેજ 1 થી 20 એમસીક્યુ છે પહેલા અને બીજા પેજ પર, તો 20 માંથી તમે થિયરિટિકલ પેલા કોન્સેપ્ટ ક્લેરિટી મેળવી લીધી છે. સમજો આખી વસ્તુ પેલા હવે અહીંયા સમજી લો કે તમે જે એમ ફર્સ્ટ અને પેલા આપણે થિયરિટિકલ ક્લેરિટી મેળવી લીધી છે, સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેન રિલેટેડ જેટલું કંઈ આપણે સમજવાનું હતું, કોન્સેપ્ટ હતા, એ તમે પૂરતા ન્યાય સાથે સમજી લીધા છે, પૂરતું એનું નોલેજ છે. હવે તમે એમસીક્યુ પ્રેક્ટિસ કરો છો. શું તમારાથી બધા એમસીક્યુ થઈ જશે? શું તમારાથી બધા એમસીક્યુ થઈ જશે? તો કે ના. 100% એમસીક્યુ કોઈ હું અત્યારે કરવા બેસીશ તો મારાથી બી કદાચ નહીં થાય. બટ એમાંથી 80%, 70 થી 80% તમારા એમસીક્યુ એવા હશે કે જે તમે પહેલી નજરે જોતાની સાથે જ તમને ક્લિયર થઈ જશે કે યસ, આ થિયરી વાંચેલી છે, આ એમસીક્યુ છે, આ 70 આ એવા 70% એમસીક્યુ તો તમે પહેલી નજરે જ કરી શકશો. એટલે કે તમે થિયરી વાંચેલી છે, એ થિયરીના બેઝ પર જ એ એમસીક્યુ છે. તો એવા 70% એમસીક્યુ તો તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકશો. 70% એમસીક્યુ, જે રિમેનિંગ 30% એમસીક્યુ છે, 30% એમસીક્યુ પર આપણે હવે ફોકસ કરવાનું છે. 30% એમસીક્યુ તમે કઈ રીતે સોલ્વ કરો? ક્લિયર? જે પહેલી નજરનો પ્રેમ છે એ તો હંમેશા યાદ રહેવાનું છે, એવું કહી શકીએ આપણે. એટલે કે એકવાર થિયરી વાંચીને જે તમે 70 એમસીક્યુ છે એને તમે 10 વખત જોશો, 100 દિવસ પછી જોશો, તો બી એ 70 એમસીક્યુ તો તમને આવડવાના જ છે. જે રિમેનિંગ તમારે જે કંઈ ફોકસ કરવાનું છે એ ઓનલી એન્ડ ઓનલી રિમેનિંગ 30% એમસીક્યુ પર જ ફોકસ કરવાનું છે. સમજાય કે નહીં મારી વાત? તમારે સ્ટ્રેન્થ સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેનની અંદર 100 એમસીક્યુ છે, તો એ 100 માંથી 70 તો તમને પહેલી નજરે આવડી ગયા, તો એ 70 વારંવાર રિવાઇઝ કરવાની કોઈ જરૂર નથી. જે 30 એમસીક્યુ છે એ 30 એમસીક્યુ પર જ હવે ફોકસ કરવાનું છે કે 30 એમસીક્યુમાં ક્યાં મારી ન્યુમેરિકલના લીધે કોઈ ભૂલ છે, કેલ્ક્યુલેશન મિસ્ટેક છે, કોઈ ટોપિક નવો આવી ગયો છે, તો એ નવો ટોપિક આવી જતો હોય તો એને પોતાની નોટની અંદર એડ ઓન કરી દો. ક્લિયર? તો જ્યારે તમે સેકન્ડ ટાઈમ રિવિઝન કરશો મિત્રો, તો એ સેકન્ડ ટાઈમ રિવિઝનમાં તમારે 30 એમસીક્યુ પર જ ફોકસ કરવાનું રહેશે. એમ તમારી કોઈ 4000 એમસીક્યુ ની બુક હશે, તો એ 4000 એમસીક્યુ માંથી તમે જે તમારી પહેલી નજરના એમસી પ્રેમ છે, પહેલી નજરના પ્રેમ વાળા એમસીક્યુ ને બાદ કરશો, તો એ 4000 માંથી તમને ઓનલી એન્ડ ઓનલી 400 એમસીક્યુ જેવા મળશે કે જે નવા હશે, જેમાં કંઈક તમારી ભૂલ થતી હશે, જેમાં નવો કોન્સેપ્ટ હશે. તો
તો એ તમારે જે રિવિઝન કરવાનું છે, રિવિઝન કરવાનું છે, એ 40% પર જ કરવાનું છે. ક્લિયર? એ 40% નવી થિયરી છે, એ નવી થિયરી રિલેટેડ નવો કોન્સેપ્ટ છે, તો એ નોટ ડાઉન કરી લો, એનું યુટ્યુબમાં રિસર્ચ કરો, તમે કોઈ ફેકલ્ટીને પૂછીને એના વિશે ડિટેલમાં જાણી લો. ક્લિયર? કારણ કે એમસીક્યુ તમને દુનિયાભરના મળવાના છે. દરેક બુકની અંદર એવા 10 થી 15%, 10 થી 15 તો વધારે કહું છું, 5 થી 10% જે સિલેબસ બારની અંદર તમે જે સિલેબસ સ્ટડી કરેલું છે એના કરતા અલગ એમસીક્યુ મળવાના છે. તો એટલી વસ્તુ તમે નોટ ડાઉન કરતા રહો. ક્લિયર? ક્યાંક તમે ન્યુમેરિકલ ની અંદર કોઈ ભૂલ કરતા હોય તો એ દરેક વસ્તુ તમે નોટ ડાઉન કરી લો. તો જ્યારે તમે તમારી આખી એસએસસી જેઈ બુક આખી કમ્પ્લીટ કરશો તો તમને તમારે ઓનલી એન્ડ ઓનલી એવા તમને 400 થી 500, આપણે મેક્સ ટુ મેક્સ 1000 એમસીક્યુ લઈ કે 1000 એમસીક્યુ એવા તમને મળે છે કે જેની અંદર હજી તમારે કઈ કોન્સેપ્ટ ખૂટે છે. તો એ 1000 એમસીક્યુ પર જ તમારે ધ્યાન આપવાનું છે. વન્સ યુ સ્ટાર્ટ રિવિઝન, તમે જ્યારે બીજી વખત સ્ટાર્ટ કરશો તો જે પહેલી નજર વાળા એમસીક્યુ હતા એ તો તમારે જોવાના જ નથી. ક્લિયર? તો તમે તમારી એમસીક્યુ ની બુક, તમારે એમસીક્યુ ની બુક જ્યારે લાસ્ટ મંથની અંદર આપણે કહીએ કે જે મેક્સિમમ એમસીક્યુ કવર અપ કરો, તો એ લાસ્ટ મંથની અંદર મેક્સિમમ એમસીક્યુ ક્યારે કવર અપ થશે? તો તમે એવા એમસીક્યુ આઈડેન્ટિફાઈ કરેલા હશે કે જે મારા પહેલી નજરે મને નથી આવ્યા, જેમાં મેં સિલી મિસ્ટેક કરેલી છે, જેમાં નવો કોન્સેપ્ટ છે, કે જેમાં હજી કંઈક મારી સાઈડથી ઘટે છે એડ ઓન કરવાનું, એ જ એમસીક્યુ રિવાઇઝ કરવાના હશે. પહેલી નજરનો પ્રેમ કોઈ દિવસ ભૂલાવાનો નથી, એટલું યાદ રાખી લેજો મિત્રો. ઓકે? તો આ જ રીતે જ્યારે મેં ઈએસસી પ્રિપેરેશન, ઈએસસી ની એ પ્રિપેરેશન કરતો તો ઈએસસી ની બુકની અંદર મેં, મારી પાસે હજી બધી વસ્તુઓ લખેલી છે કે હું 2 થી 3 દિવસની અંદર આ બંને ઈએસસી ની બુક કમ્પ્લીટ કરી શકતો હતો. કારણ કે મને પછી મારે ફિક્સ થઈ ગયું હતું, મારા ચેપ્ટર 1 ની અંદર આ 10 એમસીક્યુ જોવાના છે, અહીંયા મને આ થિયરિટિકલ વસ્તુ છે, અહીંયા મારે ભૂલ પડે છે. ક્લિયર? થિયરી કેમ કમ્પ્લીટ કરવી? મિત્રો યાદ રાખવા કરતા તમે સમજશો, સમજીને એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રેક્ટિસ કરશો તો અને તો જ તમને એનું આઉટકમ મળશે. તો અને તો જ આઉટકમ મળશે. થિયરી તમે એકવાર સમજશો, સમજીને મગજની અંદર ઉતારવી પડશે એ વસ્તુને. કારણ કે મિકેનિકલમાં એવું નથી કે તમે ગોખીને જશો અને પછી એમસીક્યુ પ્રેક્ટિસ કરવા જશો, ન્યુમેરિકલ સોલ્વ કરવા જશો તો થઈ જશે, એવું જરૂરી નથી. તમને એ કોન્સેપ્ટની ક્લેરિટી હોવી જરૂરી છે. વન્સ યુ એકવાર તમને એ વસ્તુની ક્લેરિટી મળવા મળશે તો એમસીક્યુ બી ઓટોમેટિકલી તમારા સોલ્વ થવા લાગશે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે આપણા માટે? તો કે એ ક્લેરિટી હોવી જરૂરી છે. ઓકે? ક્લિયર છે બધાને? અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, પ્રેક્ટિસ ઓફ ટેસ્ટ સિરીઝ. જો તમે આ ટેસ્ટ સિરીઝની પ્રેક્ટિસ નહીં કરો તો તમે ક્યાં ભૂલ ખાવ છો, કે આ કેટલો ટાઈમ મેનેજમેન્ટમાં ભૂલ થાય છે, એ દરેક વસ્તુમાં મિત્રો ફર્સ્ટ ટાઈમમાં કોઈ એમસીક્યુ સોલ્વ થઈ ગયો હોય તો તમે કદાચ એ એમસીક્યુ તુક્કાથી સોલ્વ કરતા હોય છે. કારણ કે તમને જો ક્લેરિટી એમસીક્યુ રિલેટેડ હશે, મેં શું કીધું, તમે થિયરી વાંચેલી છે અને એના રિલેટેડ જે બેઠા એમસીક્યુ મળે છે, ક્લિયર, એ તમારા પહેલી નજરની અંદર જો તમે તુક્કાથી સોલ્વ કરતા હશો તો એ તુક્કાથી તમારો દરેક રાઉન્ડની અંદર તો એવું થવાનું છે. કદાચ આવતો હોય, કદાચ આવતો હોય, એ રીતે ટીક કરો તો એ પહેલી ટ્રાયમાં સાચો થઈ જાય, બીજી ટ્રાયમાં કદાચ વાળા એમસીક્યુ સાચા પડે એની કોઈ જ ગેરંટી નથી. મેં એટલે જ કીધું કદાચ વાળા એમસીક્યુ નહીં, જે તમને શ્યોર શ્યોર્ટ છે ફર્સ્ટ ટાઈમની અંદર થિયરી વાંચ્યા પછી. હુક્સ લો ક્યાં સુધી વેલિડ છે એમ પૂછી લીધું તો હુક્સ લો તમારો ક્યાં સુધી વેલિડ હોય? મિત્ર જો આપણે જીપીએસસી નો ટાર્ગેટ કરી રહ્યા હોય તો આપણે ગેટના એમસીક્યુ ન્યુમેરિકલ સોલ્વ કરવાની એટલી જરૂર નથી. ક્લિયર? આપણે ખબર છે કે એ લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી થિયરી તમે વાંચી લીધી છે તો તમને ખબર જ પડવાની છે કે લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી સુધી જ વેલિડ રહેવાનું છે. એ પછી તમે 1000 વાર એની ક્વેશ્ચન વાંચવાની કોઈ જ જરૂર છે નહીં.
ઓકે, ક્લિયર છે? ચલો હવે પ્રેક્ટિસ ઓફ ટેસ્ટ સિરીઝ લાસ્ટ વસ્તુ છે. આપણે ટેસ્ટ સિરીઝની પ્રેક્ટિસ શા માટે જરૂરી છે? તો તમારું લેકિંગ ક્યાં છે? તમારો ટાઈમ મેનેજમેન્ટમાં તમે ઘટે છે, તમે સિલી મિસ્ટેક શું કરો છો? ટેસ્ટ સિરીઝ આપવા કરતા એ ટેસ્ટ સિરીઝનું એનાલિસિસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. જેટલું તમે એનાલિસિસ સરખી રીતે કરશો, એનાલિસિસ પછી તમે જે ઇમ્પ્રુવમેન્ટ કરશો, તો તમારું ટેસ્ટ સિરીઝનું ફ્રૂટફુલ રિઝલ્ટ મળશે. તો જ તમારું જે ટેસ્ટ સિરીઝ તમે આપો છો એ યથાર્થ નીવડશે. શું કહેવા માંગુ છું? ટેસ્ટ તો આપી દીધી આપવા ખાતર, પછી તમે એનું જોતા નથી કેટલા એમસીક્યુ ખોટા પડ્યા, ક્યાં શું મિસ્ટેક કરી. તો એવી ટેસ્ટ આપવાનો કોઈ જ મિનિંગ રહેતો નથી. આપણે ટેસ્ટ આપીએ છીએ તો એ ટેસ્ટ આપવા પાછળનો આપણો મોટિવ શું, કેટલા માર્ક આવે છે એ સેકન્ડરી, એ બાય પ્રોડક્ટ છે. એ ટેસ્ટનું એનાલિસિસ કે મેં કોન્સેપ્ટમાં રોજી ક્યાં ખૂટે છે, હું ક્યાં સિલી મિસ્ટેક કરું છું, ક્યાં હું ટાઈમ વધારે આપી દઉં છું, ક્યાં વસ્તુ હું દિલ પર લઈને એ જ એમસીક્યુ ની અંદર ગૂંચવાયેલો રહું છું. એ દરેક વસ્તુઓ તમારે રેક્ટિફાય કરવાની છે કે જ્યારે તમે ફાઇનલ ફ્રન્ટ પર લડવા માટે જાઓ છો, ફાઇનલ એક્ઝામ આપવા માટે જાઓ છો, ત્યારે આ બધી સિલી મિસ્ટેકો જો તમે પહેલા કરી લીધી હશે, તો ત્યારે તમારે ડાયરેક્ટ તમારા શું કહેવાનું, ડાયરેક્ટ તમારે ફાઇનલ ફ્રન્ટ ઉપર લડત જ આપવાની રહેશે. ત્યાં તમારી પાસે આ ઓપ્શન રહેશે નહીં કે ફરીથી તમે ત્યાં મિસ્ટેક કરો. આવી પહેલા તમે જો એકવાર મિસ્ટેક કરી, એ મિસ્ટેકને સમજી લીધી, એનું એનાલિસિસ કરી લીધું હશે, તો તમે જ્યારે ફાઇનલ ફ્રન્ટ પર એક્ઝામ આપવા જશો, ત્યારે મિત્રો આવી જે સિલી મિસ્ટેકના લીધે 8 થી 10 માર્ક તમારા જતા રહેતા હોય ને, એ અને ફાઇનલ જે તમારું જે રિઝલ્ટ કહીએ અથવા તો સિલેક્શનની અંદર 8 થી 10 માર્ક જ ભાગ ભજવતા હોઈએ છે, એ આ સિલી મિસ્ટેકના લીધે તમે અવોઇડ કરી શકશો. એટલા માટે પ્રેક્ટિસ ઇઝ કી ટુ સક્સેસ. આટલી વસ્તુ સમજી લેજો મિત્રો. ઓકે, ક્લિયર? બીજું આપણે અમુક કોમન મિસ્ટેક જ્યારે પ્રિપેરેશનની જર્ની દરમિયાન આપણે કોમન મિસ્ટેક કઈ કઈ કરતા હોઈએ છીએ. દુખીએ દુનિયાભરનું કવરઅપ કરવાની ટ્રાય છે. આપણે આગળ વાત કરી એ જ રીતે કન્ટિન્યુઅસલી 10 કલાકની સ્ટડી, એની જગ્યા પર તમે પોમોરોડો ટેકનિક શું કે છે, 25 મિનિટની સ્ટડી, 5 મિનિટનો બ્રેક. પણ એ એકચ્યુઅલમાં રિયલિસ્ટિકલી જોઈએ તો પ્રિપેરેશન જે લોકો કરી રહ્યા હોય એના માટે એ ટેકનિકમાં થોડુંક મોડિફિકેશન કરવાની જરૂર છે. કે આપણે 1 કલાક 50 મિનિટ સ્ટડી કરું, 25 મિનિટમાં બ્રેક લેશો તો 5 એમસીક્યુ બી તમે સોલ્વ કરી શકશો નહીં, અને તમારો બ્રેક જ બ્રેક આવ્યા કરશે. એના કરતા આપણે 1 કલાક છે, 1.5 કલાક છે, જેવી તમારી કેપેસિટી, જેવું તમે મેન્ટલી એવું લાગે કે હવે હું એબ્ઝોર્બ કરી શકતો નથી, ગ્રાસ્પ કરી શકતો નથી, એવું તમે તમારું શું કરી શકો છો, તો કે બ્રેક લઈ શકો છો. ફરીથી બ્રેક લઈ ફરીથી નવો ટોપિક કોઈ સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, તો કે કન્ટિન્યુઅસલી આપણે 10 કલાક સ્ટડી કરવી જરૂર નથી. જેવી એઝ એન્ડ વેન જ્યારે જરૂર છે ત્યારે આપણે બ્રેક લઈએ. ક્લિયર? એક સબ્જેક્ટમાં અટવાયેલું રહે, તમારો ફેવરિટ સબ્જેક્ટ, મારો ફેવરિટ સબ્જેક્ટ સોમ છે, તો હું સોમના જ એમસીક્યુ સોલ્વ કરાવી, અને જે ખોટું મારું ખોટું અંદરથી આમ મોટિવેશન મેળવ કરું કે મને તો આવડે છે, મને તો આવડે છે, જે આવડે છે એ જ વારંવાર કર્યા કરું. એનાથી બી આપણે અટકવું જોઈએ. બીજું શું છે? રિવિઝન નહીં કરવું. આપણે સમયાંતરે રિવિઝન કરવું. રિવિઝન મેં કીધું એ રીતે થિયરી તો તમારે કરવાની છે, બટ એમસીક્યુમાં એ ટુ ઝેડ બધી જ વસ્તુનું રિવિઝન નથી કરવાનું. સ્માર્ટ વેની અંદર રિવિઝન, જે પહેલી નજરની અંદર જે 70% એમસીક્યુ થઈ ગયા એને પછી અડવાના જ નથી. બટ એ 70% એમસીક્યુ કેવા હોવા જોઈએ? તુક્કાબાજીથી થયેલા એમસીક્યુ હોવા જોઈએ નહીં. ઓકે, ક્લિયર? મોક ટેસ્ટ ઓછા લઈ, ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ સમજાયું કે ટેસ્ટ તમારે આપવા જોઈએ. એનાલિસિસ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એનાલિસિસ વગર તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે નહીં, નહીં અને નહીં. 100%ની ગેરંટી છે. 5 ટેસ્ટ ઓછી આપશો તો ચાલશે, બટ જે 2 ટેસ્ટ આપી છે એનું એનાલિસિસ સરખું કરવાનું. સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્શન સૌથી મેજર અત્યારે કહીએ તો દૂષણ છે, એ કહીએ સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્શન. રીલના રવાડે ચડી જઈએ તો કલાક 2 કલાક ક્યાં જતી રહે ખબર જ પડવા દેતું નથી, અને એવી મજા આવ્યા રાખે એક પછી એક રીલ જોયા કરીએ. ક્લિયર? એ રીલના ચક્કરમાં આપણે ક્યાંક આપણી એક સીટ ગુમાવી બેસતા હોઈએ છીએ મિત્રો. આટલું ધ્યાન રાખજો. ઓકે, ક્લિયર? આપણે પ્લસ જે આપણો
જે 30% વાળો પોર્શન કીધો તો ફેઝ 2 ની અંદર, એને પણ તમારે સાઇડલાઇન કરવાનો નથી, એને પણ તમારે પૂરતો ન્યાય આપવાનો છે, નહીં તો મારા જેવું થશે. ઓકે, ઓનલી ટેકનિકલ, ઓનલી ફાઉન્ડેશન પર તમે ફાઉન્ડેશનના બેઝ ઉપર તમે ફ્રન્ટ પર લડવા જશો તો તમારી બુઠ્ઠી તલવાર થઈ જશે અને તમારે પાછું જવું પડશે. ઓકે, એક એક્ઝામ નહીં, મિકેનિકલની જેટલી એક્ઝામ આવે છે એના માટે હું ઓલવેઝ રેડી છું. આજથી જ એક એમ લઈ લો કે મિકેનિકલની બધી એક્ઝામ માટે હું લડત આપવા માટે રેડી છું. હેલ્થને આપણે ઇગ્નોર નથી કરવાની મિત્રો, કારણ કે તમે હેલ્થને ઇગ્નોર કરીને એક દિવસ 15 કલાક રીડિંગ કરી લેશો પણ પછી બાકીના 10 દિવસ ખાટલામાં રહેવું પડે, એવું કામ આપણે કરવાનું નથી. ક્લિયર? આવી બધી વસ્તુઓ છે જે આપણે જેટલી બને એટલી અવોઇડ કરશું તો તમે તમારો જે અલ્ટિમેટ એમ છે એને અચીવ કરવામાં તમને કોઈ જ રોકી શકશે નહીં. ક્લિયર? તો આ સાથે જ આપણે જે કંઈ આપણું 70-30 રૂલ રિલેટેડ, જે કંઈ એક્ઝામ ઓરિએન્ટેડ, એક્ઝામને કઈ રીતે ટાર્ગેટ કરવી એના રિલેટેડ જે કંઈ ડિસ્કશન હતું એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. પ્લસ સંકલ્પ એજ્યુકેશન દ્વારા જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટના અહીંયા ક્વેશ્ચન આવતા હતા કે સર થિયરિટિકલ નોલેજ ક્યાંથી મેળવવું, તો એ થિયરિટિકલ નોલેજ માટે સંકલ્પ એજ્યુકેશન એક ફાઉન્ડેશન બેચ 2026 એનું પ્લાનિંગ કરવા જઈ રહ્યું છે, જેના વિશે આપણે વિગતવાર માહિતી આપણે સાગર સર જ્યારે બી લોન્ચ કરવાની હશે ને ફ્યુચરના ટાઈમમાં આપશે. ઓકે, હવે તમારી સાઈડથી જે બી કંઈ ક્વેશ્ચન હોય વન બાય વન લઈએ. ઓકે, થોડો ઘણો ખ્યાલ આવ્યો? મજા આવી કે નહીં મિત્રો? કંઈક થોડુંક જાણવા જેવું હતું? પેલા ફીડબેક લઈ લઈએ કે શું લાગ્યું, કે કઈ ક્લેરિટી મળી કે નહીં આ વસ્તુથી? સરસ, મોસ્ટ ઓફ ને ક્લેરિટી. મને શું ક્લેરિટી મળે, હું મારા શબ્દોમાં કહું તો કે આ સેશન થી શીખવા એ મળે છે કે ટાર્ગેટ એક્ઝામને નથી કરવાની, ટાર્ગેટ કરવાની છે આપણે સિલેબસને. જો સિલેબસને પ્રોપર આપણે ટાર્ગેટ કરી લીધો અને પછી એક્ઝામ આવશે તો 100% રિઝલ્ટ મળવાનું જ છે. જો એક્ઝામની પાછળ દોડ કર્યા કરશું તો કદાચ એવું બને કે 2 મહિના 3 મહિનાનો ટાઈમ મળે અને આપણે 20% છૂટી જાય, 30% છૂટી જાય, પછી 10-10 કલાક વાંચ્યું હોય છેલ્લા 1-2 મહિનામાં, તો રિઝલ્ટ તો આપણે શરૂઆતમાં વાત કરી એમ નથી જ મળતું. તો આ એક વસ્તુ શીખવા જેવી છે ખાસ, કે એક્ઝામને નહીં પણ સિલેબસને ટાર્ગેટ કરીએ તો રિઝલ્ટ આપણને થોડુંક વહેલા મળી શકે છે. ને બીજું એક નાનું એવું એક અનાઉન્સમેન્ટ મારી સાઈડથી કરવાનું છે. આ પર્સનલ છે, સંકલ્પ એજ્યુકેશન રિલેટેડ નથી. જે લોકો અમદાવાદ અને ગાંધીનગર આ બે જગ્યાએ રહેતા હોય અને જે લોકો ટાઈમ ફાળવી શકે એમ હોય સેલ્ફ ટ્રાન્સફોર્મેશન માટે, એક નવો એક્સપિરિયન્સ કરવો હોય ને થોડું ટ્રાન્સફોર્મેશન કરવું હોય, લાઈફની અંદર ક્લેરિટી જોતી હોય, આપણે એક્ઝામ ઓરિએન્ટેશન, કમ્પેરિટિવ એક્ઝામ, ગવર્મેન્ટ જોબ એની વાત નથી કરતા, હું આ પર્સનલ ટ્રાન્સફોર્મેશનની વાત કરું છું. તો એવા કોઈ મિત્રો હોય તો કાલે એકેડેમીના નંબર પર કોલ કરીને યા તો વોટ્સએપ કરીને જાણ કરજો. એક નાનું એવું ગ્રુપ બનાવીને આ ડિસેમ્બર મહિનાની અંદર જ એક ઓપોર્ચ્યુનિટી છે, 15 દિવસની એક્ટિવિટી છે, એ જોડે કરીશું. તો એમાંથી તમને એક લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ મળશે અને કરિયર રિલેટેડ, લાઈફ રિલેટેડ, બધા રિલેટેડ એક ગોલ ક્લિયર થઈ જશે અને તમારી જે એફિશિયન્સી છે એ બહુ પ્લસ થઈ જશે. રેસિડેન્શિયલ કોર્સ છે, અમદાવાદમાં રહીને કરવો પડશે, એટલા માટે ખાસ અત્યારે અમદાવાદ ગાંધીનગર વાળા કેન્ડિડેટ્સને કહું છું. ઓનલાઈન બી પ્લાનિંગ કરવાનું વિચાર છે પણ એને વાર લાગશે 2-3 મહિના જેવી. તો અત્યારે જે લોકો એવા હોય એ લોકો કોન્ટેક્ટ કરજો, બરાબર? ચલો હવે ક્વેશ્ચન્સ લઈ લઈએ. વન બાય વન આપણે હેન્ડ રેઝ કરીશું. તમારા ઝૂમ ની અંદર એક રિએક્ટ કરવાનું બટન હશે. જયેશ સર અને સાગર સર જોડે આરટીઓ લાઈવ બેચ પછી 6 મહિના પછી ઇન્ટરેક્શન થયું, મજા આવી. સરસ રાહુલ તમે તો હોવ જ છો લાઈવ. યુટ્યુબ ની અંદર રાહુલ ની કમેન્ટ લગભગ હોય છે. જયભાઈ, જીએસસીસીએલ નું આઈ થિંક 8 થી 10 દિવસમાં આવી જવું જોઈએ. તમે છે ને રિએક્ટ બટન પર ક્લિક કરીને હેન્ડ રેઝ કરી શકશો અને વન બાય વન આપણે વિડીયો કોલની જેમ જ
ડાઉટ્સ લઈશું, લખવાની બી જરૂર નહીં પડે તમારે. ધ્રુવ સર મને ના ભૂલતા. હા, તમને નહીં ભૂલીએ ધ્રુવ, તમારી જોડે તો વાતચીત લાસ્ટ સેશનમાં બી થયેલી. ચલો, તો કમેન્ટ્સ આવી છે, એના આન્સર પેલા લઈ લઈએ, પછી હેન્ડ કરશો તો તમે બોલી શકશો અનમ્યુટ કરીને. રિએક્ટ બટન છે ને, ત્યાં રેઝ હેન્ડ કરવાનો ઓપ્શન છે નીચે, ઝૂમ ની અંદર જોશો ને તો ત્યાંથી તમે કરી શકશો. ચલો, એક ક્વેશ્ચન છે કે કિશન નો ક્વેશ્ચન છે, સર લેક્ચર કમ્પ્લીટ કરેલા છે બટ એમસીક્યુ સોલ્વ નથી થતા. થિયોરી શું લખ્યું છે? થિયોરી 12 ના લાગે છે. 12 ના ક્વેશ્ચન લાગે છે. કેટલા ક્વેશ્ચન થિયોરી 12 ના લાગે છે તમને? 10%, 20%, 5%, 25%, 50%? કેટલા ટકા લાગે છે આમ અંદાજિત? 20% થાય છે, બીજા નથી થતા. ઓકે, 20% ક્વેશ્ચન તમને થિયોરી 12 ના લાગે. હવે થિયોરી જે છે એની 12 ના 20% ક્વેશ્ચન નહીં હોય, થોડું વધારે પ્રિસાઇઝલી એનાલિસિસ કરશો તો 10%, મેક્સિમમ 15% હશે. એનાથી વધારે ક્વેશ્ચન થિયોરી 12 ના જાય એવા ચાન્સીસ બહુ ઓછા છે. હા, બની શકે એવું કે ટોપિક આખો સ્કીપ થયેલો હોય આપણા સિલેબસમાં, તો થાય એવું. બાકી જેમ કે તમે થર્મોડાયનેમિક્સ કરેલું હોય અને એના એમસીક્યુ કોઈ પેપરમાં જુઓ તો એમાં 10% 12 ના ન જાય. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ કરેલું હોય, થિયોરી વાંચેલી હોય, તો ન્યુમેરિકલ ક્વેશ્ચન તમને થિયોરી 12 ના લાગી શકે, પણ એ થિયોરી 12 ના નહીં કન્સિડર થાય, કેમ કે એ લોજિક તો આપણે ક્લિયર કરેલું જ હોય ક્લાસમાં. તો દેટ બહુ ઓછા ક્વેશ્ચન એવા હોય છે થિયોરી 12 ના. પહેલા કામ કરો, થિયોરી ના ક્વેશ્ચન જે છે એમાં તમે વધારે એક્યુરેસી લઈને આવો. થિયોરીના ક્વેશ્ચન આપણે એટેમ્પ્ટ કરીએ તો કેટલા ટકા સાચા પડે છે એના ઉપર ફોકસ કરવાનું. અને મેઇન થિયરીની ક્લેરિટી હોવી જરૂરી છે કિશનભાઈ. પેલા તમારા કોન્સેપ્ટ પૂરેપૂરા ક્લિયર છે કે નહીં એ એકવાર છે આઈડેન્ટિફાઈ કરો. કોન્સેપ્ટ ક્લિયરિટી હશે તો એમસીક્યુ સોલ્વ થવાના જ છે. આઈટીઆઈ માટે કયા સબ્જેક્ટને પ્રાયોરિટી આપવી? આઈટીઆઈ માટે એક લિસ્ટ છે ને, ટોપિક વાઇઝ હું તમને આપી દઈશ. આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ માટે કયા કયા ટોપિક ને એની અંદરના કયા કયા સિલેબસ, મને 2-4 દિવસનો ટાઈમ આપજો, હું તમને આપી દઈશ. એને તમે બ્લાઇન્ડલી ફોલો કરજો અત્યારે, ત્યાં સુધી સિલેબસ નવો આપણી પાસે નથી આવતો, નોટિફિકેશન નથી આવતી ત્યાં સુધી. જયેશ સરે કીધું એ રીતે સબ્જેક્ટના ટોપિકમાં ડીપલી ઉતરીને ફાઉન્ડેશન મજબૂત કઈ રીતે કરવું જેથી એક્ઝામમાં આવતા ક્વેશ્ચનને રમતા રમતા આન્સર આપી શકીએ. હેતનો ક્વેશ્ચન છે જયેશ સર, એવું કહે છે કે કઈ રીતે ફાઉન્ડેશન એટલું સ્ટ્રોંગ કરવું કે રમતા રમતા આન્સર આપી શકે? ફાઉન્ડેશન મિત્ર, મેઇન તો તમારા થિયરિટિકલ જે કઈ કોન્સેપ્ટ છે, જે બી સબ્જેક્ટ તમે સ્ટડી કરો છો એનો પેલા સિલેબસ આઈડેન્ટિફાઈ કરી અને જે બી કઈ ટોપિક છે એના વિશે પૂરતી ક્લેરિટી મેળવો. વિડીયો લેક્ચરથી તમે લઈ શકો, સંકલ્પના આપણો જે કોર્સ છે એના થ્રુ તમે લઈ શકો, અથવા તો બીજા કોઈ માધ્યમ, યુટ્યુબમાં બી બહુ બધું મટીરિયલ અવેલેબલ છે. એનાથી મેઇન તમારો પેલા કોન્સેપ્ટ ક્લેરિટી થવી ખૂબ જ જરૂરી છે. વન્સ એકવાર તમને કોન્સેપ્ટ ક્લેરિટી મળી ગઈ તો એમસીક્યુ તો ઓટોમેટિક એ બાય પ્રોડક્ટ રૂપે તમારા સોલ્વ થવાના જ છે. ઓકે, એમસીક્યુ એક બાય પ્રોડક્ટ રૂપે તમારે ઓટોમેટિકલી સોલ્વ થવા લાગશે. એટલે મેઇન વસ્તુ છે કે આપણે જે તે સબ્જેક્ટ તમે જે કરો છો એ સબ્જેક્ટની પૂરતી ક્લેરિટી હોવી જરૂરી છે. સર મારી પાસે ઓનલી સંકલ્પનો જ મટીરિયલ અને એમસીક્યુ બુક્સ છે. એન્ડ સર મેં લાસ્ટ ટાઈમ ફાઉન્ડેશન કોર્સ બી પરચેસ કર્યો હતો, તેનું જ મટીરિયલ છે. તો સર મારે બીજું કયું મટીરિયલ સારું પડે? તમારે મટીરિયલ શોધવાની જરૂર નથી, તમારે હવે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. કેમ કે નોટ્સ કેવી વસ્તુ છે કે તમે મોટી મોટી રેફરન્સ બુક્સ બી વાંચી લેશો ને તો માર્ક્સ આવે જ એ જરૂરી નથી. અને ઘણા બધા એવા સ્ટુડન્ટ તમે જુઓ જ છો, આપણી એકેડેમીમાં જ ભણેલા છે, સંકલ્પ એજ્યુકેશનમાં જ ભણેલા છે,
એની જ બુક્સ કરેલી છે, એની MCQ ની બુક સોલ્વ કરેલી છે, તેમ છતાં એક્ઝામ ક્રેક કરી જાય છે સારા રેન્ક સાથે. તો એ લોકો જે એમની પાસે રિસોર્સિસ છે ને એને પૂરેપૂરા યુટિલાઇઝ કરે છે. એ રિસોર્સ કલેક્શનમાં નથી એફર્ટ લગાવતા. તમારી પાસે જે નોટ્સ મટીરિયલ બુક્સ છે ને એને પેલા આખું ખતમ કરી દો. ખતમ કરવાનો મતલબ એ છે કે ડિટેલમાં ડીપલી સ્ટડી કરો. ઉપરથી વાંચીને પૂરું કરી દીધું એવું નહીં. તો તમને બેનિફિટ મળશે. અધરવાઇઝ ગઈ વખતે આપણે આ ચર્ચા થઈ હતી, ફરી હું રિપીટ કરું છું કે ગમે તેટલા રિસોર્સિસ લઈ આવશો, ગમે તેના વિડીયો જોઈ લેશો, ગમે તેનો કોર્સ કરી લેશો, કોર્સ કરી લેવાથી, વિડીયો જોઈ લેવાથી, થિયોરી વાંચી લેવાથી એક્ઝામ ક્રેક નથી થવાની. એક્ઝામ ક્રેક કરવા માટે વાંચ્યા પછી જે નોલેજ તમને મળ્યું છે એને એપ્લિકેશનમાં લાવવાનું છે, MCQ સોલ્વ કરવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. પછી કોન્ફિડન્સ આવશે ને પછી જ માર્ક્સ આવશે. ત્યાં સુધી માર્ક્સ નહીં આવે. આટલું પહેલા બધા જ સમજી લે. ચલો, આનો જવાબ જયેશ સર આપશે. સાહેબ, ક્વેશ્ચન્સમાં આન્સર આવડે છે, પણ જ્યારે એક્ઝામ હોલમાં બેસીએ ત્યારે ડરી જવાય છે અને એનાથી જે સાચું આવડતું હોય એ રોંગ ટીક થઈ જાય છે. એના મિત્રો માટે શું પેલા કહેશો? એના માટે બેસ્ટ વસ્તુ છે કે તમે મેક્સિમમ ટેસ્ટ સિરીઝ પહેલા તો એક પ્રેક્ટિસ કરો કે ટેસ્ટ સિરીઝ, અને જે બી જ્યાં બી મોક ટેસ્ટ લેવાતી, જે બી ઇન્સ્ટિટ્યૂટ છે મોક ટેસ્ટ લેતી હોય એ મોક ટેસ્ટ દેવાની ટ્રાય કરો. જે ફિઝિકલ ત્યાં જઈને લેવાતી હોય કે જેથી કરીને તમે તમારો એક ડર છે એને તમે સાઇડલાઇન કરી અને થોડું રિલેક્સ રહીને આપવાનું ટ્રાય કરો કે મેઇન તમારે ટેસ્ટ પ્રેક્ટિસ કરવાથી જ આ ડર તમારો જશે. રાહુલ કહે છે, જો સાચી વાત છે સર, સંકલ્પ નોટ્સ થી AA માં 139 સુધી પહોંચી ગયું. ઓનલી સંકલ્પ નોટ્સ કરેલ હતી. હા, હવે વધારે MCQ ની પ્રેક્ટિસ કરશો ને તો 150 પ્લસ પણ જશે, ગેરંટી. 150 નહીં, 160 પ્લસ પણ જશે. આવું તો તમને ફીલ થઈ ગયું હશે. જો તમે પેપર એનાલિસિસ કરી લેશો તો તમને એટલો તો આઈડિયા આવી જ જશે કે બહુ વધારે પ્રેક્ટિસ કરી હોત, યા તો બધા ટોપિક એકદમ પ્રોપરલી કર્યા હોત તો માર્ક્સ તો આવી જ જવાના હતા. નોટ્સની બહારનું જે પૂછાયું છે એ તો આમાં એવી વસ્તુ હતી કે ઘણા બધાને નહીં આવડતી હોય. પણ એવી ઘણી વસ્તુ હતી કે જે આપણે ભણ્યા હતા, આપણે ક્લાસમાં કવર કર્યું હતું, તેમ છતાંય ત્યાં એક્ઝામમાં ના સોલ્વ થયો MCQ તો ખોટો પડી ગયો. એના ઉપર કામ કરવાનું છે, એના ઉપર મહેનત કરવાની. ડન. હેન્ડરેસ કરેલા છે સુમિત. યસ સુમિત, ગુડ ઇવનિંગ સર. હેલો. ગુડ ઇવનિંગ. જી જી જી, બોલો. જય સર, તમે PPT માં એક વાત કરેલી પોમોડોરની કે 25 મિનિટ રીડિંગ ને પછી બ્રેક લેવો. હવે એમાં થાય છે એવું, ખરેખર લગભગ બધાને એવું થતું હોય છે બ્રેકમાં, ઈ બ્રેક બહુ વધી જાય બહુ છે. વધી જતો એ જ મેં કીધું. એટલે આપણે તમે કોઈ એક્ઝામ ન હોય ને તો એ બ્રેક લગભગ 2-3 કલાકનો થઈ જાય, ક્યારેક ક્યારેક આખા દિવસનો ઈ બ્રેક થઈ જાય છે કે પછી બીજા દિવસે વાંચે અને એટલે એ જ મેં કીધું ને, સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્શન વાળી વાત કીધી કે તમે 25 મિનિટમાં રીલ જોવાનું ચાલુ કરી દો તો ક્યાં 2 કલાક જતી રહેશે ખબર જ નહીં પડે આપને. મેઇન એ વસ્તુ છે. એટલે તમે જ્યારે ડેઈલી નો ટાર્ગેટ, આપણે પેલા વસ્તુ શું કીધું કે તમારો ડેઈલી નો ટાર્ગેટ ફિક્સ કરો કે મારે આટલી વસ્તુ કરવી છે, આટલી વસ્તુ થશે તો જ મને સેટિસ્ફેક્શન મળશે, તો જ મને સારી ઊંઘ આવશે રાત્રે. આ વસ્તુ મગજની અંદર પહેલેથી ઉઠો ત્યારથી ફિક્સ કે આજના દિવસમાં, અને પ્રેક્ટિકલ વસ્તુ બહુ દુનિયાભરનું કરી લેવું છે એવું નહીં કે ફિક્સ આટલી વસ્તુ 5 કલાક છે તો 5 કલાકમાં કેટલું પોસિબલ છે, મારી કેપેસિટી કેટલી છે, એટલું આઈડેન્ટિફાઈ કરી અને એટલું એક ફિક્સ કરી દો કે આટલું મારું થવું જોઈએ દિવસમાં. પછી ભલે તમે બીજી 10 કલાક ગમે તે કરો. ક્લિયર? તો તમને સેટિસ્ફેક્શન અને કન્ટિન્યુઅસ તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. ઓકે. જે પોમોડોરો ટેકનિક કીધી એમાં તો ખાલી 25 મિનિટ પછી 5 મિનિટ બ્રેક, એ રીતની વાત છે. જે આપણા માટે, જે આપણે પ્રિપેરેશન કરતા હોય આપણા માટે પોસિબલ વસ્તુ નથી. 25 મિનિટ વાંચો અને 5 મિનિટ બ્રેક લો તો એ પોસિબલ ના થાય. એના કરતા આપણે કન્ટિન્યુ, તમારી કેપેસિટી કલાકની છે તો 1 કલાક રીડિંગ કરી પછી તમે 5 થી 10 મિનિટ બ્રેક લો, એ થોડું વ્યાજબી છે. ઓકે. બ્રેકમાં છે ને બેસ્ટ પ્રેક્ટિસ એવું કરી શકાય. હું જ્યારે તૈયારી કરતો હતો ત્યારે વધારે એફિશિયન્સી માટે મારી પ્રેક્ટિસ એવી રહેતી હતી કે અડધી કલાક વાંચી લીધું કે પોણી કલાક વાંચી લીધું, જેવી કેપેસિટી. જો તમે 1 કલાક સળંગ વાંચી શકતા હોય તો દેટ ઇઝ ફાઇન. એવું કઈ નથી કે 25 મિનિટ કે 30 મિનિટે બ્રેક લેવી જરૂરી છે. 45 મિનિટ્સ આઈડિયલ ટાઈમ કહી શકાય, એટલું તો થઈ શકે. પછી હું 10 મિનિટ સુઈ જાય. સુવાનો મતલબ ઊંઘ ના આવી જાય, બટ આંખ બંધ કરીને પડ્યું રહેવાનું. અને ઊંઘ આવી જાય તો વાંધો નહીં, સુઈ જવાનું થોડીક વાર. તમને એવી ઊંઘ નહીં આવે કે તમે 4 કલાક સુતા રહ્યો.
કેમ કે કોન્શિયસનેસ તો હશે જ માઇન્ડમાં કે ફરી ઉઠીને વાંચવાનું છે, એટલે 10-15 મિનિટે તમે ઊભા થઈ જશો. તો મારી પ્રેક્ટિસ જનરલી એવી હતી કે હું વાંચીને સુઈ જતો. એની મને બહુ હેલ્પ મળતી હતી. ફોન નહીં અડવાનો. જો એક વખત ફોન હાથમાં લઈ લીધો પછી પૂરું થઈ ગયું. અને અત્યારે main એ જ ફોન છે. હા, ફોન જોવાની બી ટેવ હોય તો અત્યારે હું અત્યારે રિસેન્ટમાં આ પ્રેક્ટિસ ફોલો કરું છું મારા મોબાઈલ સાથે, કે જે ઇન્સ્ટાગ્રામની એપ છે, જે બીજી સોશિયલ મીડિયાની ફેસબુકની એપ છે, લિંક્ડઇનની એપ છે, કે જેમાં બધાની પોસ્ટ દેખાતી હોય, વિડીયો દેખાતા હોય, ઇવન યુટ્યુબ પણ. તો એમાં હું 10-10, 15-15 મિનિટ મેક્સિમમ ને હું ટાઈમ લિમિટ લગાવી રાખું છું પર એપ, કે આ એપને મારે 10 મિનિટ જ ખોલવાની, આ એપને મારે 15 મિનિટ જ ખોલવાની. એટલે 10-15 મિનિટ થાય ને એટલે નોટિફિકેશન આવી જાય, ટાઈમ ઓફ થઈ ગયો અને એપ બંધ થઈ જાય. આ પછી મારે ખોલવી હોય તો હું ખોલી શકું, પણ એના માટે મારે ફરીથી એક વખત એની અનલોક કરવી પડે. તો જો એવી ફેસિલિટી તમને ટાઈમ લિમિટની એપમાં મળતી હોય ને તો એવું કરી દેવાનું. તો તમને દર વખતે રિયલાઇઝ થશે કે 10 મિનિટથી વધારે સમય મેં એપ વાપરી લીધી, 10 મિનિટથી વધારે સમય વાપરી લીધી. એટલે કંટ્રોલ થોડોક ડેવલપ થઈ જશે એ રીતે કરશો ને તો. અને સાગર સર, મારો એક બીજો ક્વેશ્ચન છે કે સામાન્ય રીતે ટેકનિકલની પ્રિપરેશન વાળા ઓછા હોય ને એમાં જે નાના સિટીમાં રહીને આપણે ટેકનિકલની પ્રિપરેશન કરતા હોય તો હારે કોઈ બીજા હોય બી નહીં, જેમ કે મારી હારે અત્યારે કોઈ છે બી નહીં. તો આપણે ક્વેશ્ચન ડિસ્કશનનો પ્રોગ્રામ આવે કે ભાઈ એવો માહોલ ન મળે જ્યારે ખાસ કરીને એક્ઝામ ન હોય ત્યારે. હવે એમાં મારે બે ક્વેશ્ચન છે કે આપણે લાઇબ્રેરીએ જઈને રીડિંગ કરવું વધારે બેસ્ટ રહે કે ઘરે સેપરેટ રૂમ હોય અને એ રીતે બેસ્ટ રહે? એ તો તમારો પર્સનલ ઇન્ટરેસ્ટ છે કે તમને ક્યાં મજા આવે છે. જો તમને મોટિવેશન, એક્સટર્નલ મોટિવેશનની જરૂર હોય તો લાઇબ્રેરી બેસ્ટ વસ્તુ છે. લાઇબ્રેરી જેવી મજા તમને ક્યાંય નહીં આવે. જો તમે જાતે ડિસિપ્લિનથી ઘરે વાંચી શકતા હોય તો ઘરે બી સારી વસ્તુ છે. હું ઘરે જ વાંચતો હતો. મેં કોઈ દિવસ મારી લાઈફની અંદર મેં લાઇબ્રેરીમાં 1 કલાકે વાંચવાનો નથી. Personally. મારી પોતાની વાત કરું તો. અને મેં પર્સનલી એવા ઘણા લોકો જોયા છે કે જેમણે લાઇબ્રેરીમાં સખત મહેનત કરેલી છે. તો એ સક્સેસફુલ છે. એવું નથી કે એમને નથી રિઝલ્ટ મળતું. ઘરે બેસીને વાંચો કે ત્યાં વાંચો એ પર્પઝ નથી. તમને જ્યાં સારું લાગે, તમને જ્યાં મોટિવેશન ફીલ થાય ત્યાં તમે બેસો. એટલે સર એમાં એક કન્સિસ્ટન્સી એક મન વસ્તુ છે કે ભાઈ આ અઠવાડિયું છે, માની લો કે પહેલું અઠવાડિયું છે, પહેલી થઈને 6 તારીખ સુધી મેં વ્યવસ્થિત કર્યું, પાછું બીજું અઠવાડિયું એટલું ખરાબ જ જાય, એક દી હરખું વચાય, એક દી નો વચાય, 2-3 દી હાવ એ સેલ્ફ કંટ્રોલ ડેવલપ કરવાનો છે. એમાં તો તમે જાતે જ તમારી મદદ કરી શકશો. એમાં તો બહારથી કોઈ તમને મદદ નહીં કરી શકે. કેમ કે જો મારો ફર્સ્ટ એટેમ્પ્ટ હતો ને ત્યારે એવું હતું કે રમતમાં તૈયારી કરી. જયેશ સરને એક્સપિરિયન્સ એવો જ રહ્યો હશે કે ભાઈ જયારે બીજી વાર તૈયારી કરી હોય ને ત્યારે આમ થાય છે ને કરીએ છીએ એવી રીતનો એટીટ્યુડ હતો. બીજી વખતની તૈયારીમાં એટલું સમજાઈ ગયું હતું કે જો હું આના બદલે 8 કલાક કે 12 કલાકની નોકરી કરતો હોત તો જીવન કેવું હોત. બસ એ 8 કલાક મારી નોકરી જ છે એવું સમજીને હું વાંચતો હતો. એ 8 કલાક ઈ જ કરવાનું, એની સિવાય કઈ નહીં કરવાનું. 8 કલાક મારે ભરવા પડશે દિવસના, એ મારો ગોલ હોય. જેવી રીતે નોકરીમાં ભરવા પડે એવી રીતે રીડિંગમાં ભરવા પડે. રીડિંગમાં શીખવાનું હોય, વાંચવાનું હોય. જો આટલી વસ્તુ સમજી જશો ને તો તમે 8-10 કલાક આરામથી વાંચી શકશો. રોજ વાંચી શકશો. એક દિવસ બી તમારું ઓછું નહીં થાય. જો તમને નોકરી મળી ગઈ હોય ને તમને મોબાઈલ લઈને બેહાડી દીધા હોય કામ કરવા ડેસ્ક ઉપર, તો ક્યાં જાઓ? તો તમે એવું એઝ્યુમ કરી લો તમારી માટે નોકરી જ છે. તમારે દિવસની 8 કલાક ભરવાની છે, ફોન મૂકીને ભરી લેવાની. થેન્ક યુ સર. બરાબર ને? ચલો હવે કૃણાલ છે. કૃણાલ, યસ, બોલો. યસ કૃણાલ. જનરલ બધાનો ક્વેશ્ચન મોસ્ટ ઓફ રહેતો હોય છે કે જોબ સાથે કન્સિસ્ટન્સી કેવી રીતે જાળવી રાખવી વાંચવામાં, તેના કારણે આપણને સારું રિઝલ્ટ મળે. જેમ કે જોબ કરવામાં ટ્રાવેલિંગ બધું કરીને 12 કલાક જેવું થઈ જતું હોય, ક્યારેક શટડાઉન્સ હોય, મિકેનિકલ રિલેટેડ જોબ કરતા હોય તો સમય જાજો લાગી જતો હોય અને બ્રેક બી આવી જતો હોય વચ્ચે, જેના કારણે ઇફેક્ટ પડે સ્ટડીમાં. તો શું કરવું જોઈએ? જો ગેપ તો બને ત્યાં સુધી પડવા જ ન દેવો જોઈએ. હા, પછી વર્સ્ટ કેસ સિનારીઓ છે તો ગેપ પડી ગયો તો એનો ટાઈમ ફરી કમ્પન્સેટ કોઈક જગ્યાએ કરો એવી રીતનો ગોલ રાખો. રજા આવતી હોય કે એક્સ્ટ્રા હોલિડે આવી ગયો હોય કે કોઈક વાર તહેવાર આવી ગયો હોય. બીકોઝ કન્સિસ્ટન્સી વગર છે ને રિઝલ્ટ મળવું અઘરું છે મિકેનિકલની ફિલ્ડની અંદર. જો ટેકનિકલમાં એક્ઝામ ક્રેક કરવી હશે તો
સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ હશે કે જેને સારા સીજીપી આવતા હોય ડિગ્રી એન્જિનિયરિંગ ની અંદર 8.8 8.5 પોઈન્ટર, એને એટલી જ મહેનત કરવી પડે છે. એ ડાયરેક્ટ પાસ નથી થઈ જતો કે 2 મહિના વાંચી લીધું મારી એક્ઝામ ક્રેક થઈ ગઈ. એને બી મહેનત કરવી પડશે, એને બી એમસીક્યુ ની પ્રેક્ટિસ, એમસીક્યુ સોલ્વ કરવા પડશે, પછી જ રિઝલ્ટ મળશે. તો તમારે પહેલા તો એ ક્લિયર કરવાનું છે કે હું જોબ કરું છું તો મારી સ્ટ્રગલ જે જોબ વગરના સ્ટુડન્ટ છે એની કરતા 3 ગણી. અને મારે એ લોકો 8 કલાક દિવસનું વાંચે છે, મારે એ જ 3-4 કલાક વાંચીને એમના લેવલ સુધી પહોંચવાનું છે, અચીવ કરવાનું છે. અધરવાઇઝ તો રિઝલ્ટ નહીં મળે, પાસ તો નહીં થવાય. જો એમનું લેવલ કરતા બી તમારું લેવલ આગળ ગયું તો પાસ થવાશે. તો તમે એવું જ સમજો કે 12 કલાકની નહીં, મારી 16 કલાકની નોકરી છે. હવે મારે મેનેજ કરવાનું છે, જે કરવું હોય હું આમાંથી કરીશ. અધરવાઇઝ બહુ ડિફિકલ્ટ છે. બરાબર. ને ધ્રુવ છે. યસ ધ્રુવ. હેલો સર. હેલો ધ્રુવ, ગુડ ઇવનિંગ. સર મારો અવાજ આવી રહ્યો છે? હા, આવે છે. અરે સર એકચ્યુઅલી એવું થયું કે ઘરની પાછળ મેરેજ ચાલતા હતા એટલે ચાલીને બહાર આવતો રહ્યો કોમ્પ્લેક્સ સાઈડ કે અવાજ આવી શકે. એટલે સર સવાલ એ હતો કે મારે ડિઝાઇન પોર્શન ની અંદર સંકલ્પ એજ્યુકેશન માંથી મેં જે કોર્સ કર્યો એની અંદરથી ડિઝાઇન પોર્શન મારે સારું એવું થઈ ગયું છે. હવે શું મારે એની અંદર ગેટના વિડીયો જોઈને ફરીથી એમસીક્યુ પ્રેક્ટિસ કરાય? ફરીથી વિડીયો જોવા પડે ગેટના? યસ સર. ગુજરાત ગવર્મેન્ટની જો કોઈ એક્ઝામ ટાર્ગેટ કરો તો એના માટે તમારે ગેટ લેવલનું કરવાની જરૂર નથી લાગતી. ક્લિયર? ઓકે સર, મેઇન એમાં તમારે એવું જો છે કે થિયરી ક્લિયર હોય તો હવે તમારે મેઇન એમસીક્યુ પર જ વેરિયસ જે બી કઈ આપણી 3-4 બુક છે એના એમસીક્યુ પ્રેક્ટિસ પર જ ફોકસ કરવાનું. ઓકે સર, બટ સર ઈએમ ની અંદર મેં જોયું કે ફ્રિક્શન ની અંદર અને ડાયનામિક પોર્શન જે છે ઈએમ માં, એની અંદર ઘણા ક્વેશ્ચનમાં એક્ઝામમાં ફર્સ્ટ ટાઈમમાં સ્ટ્રાઇક નથી પડતી સર. એ મેં પ્રેક્ટિસ પણ ઘણી કરી, પણ એ જે ન્યુમેરિકલ અપ્રોચ જે ક્વેશ્ચન જીપીએસસી પૂછતી હોય છે એમાં સોલ્યુશન નથી મળતું સર એક્ઝામ ની અંદર ફર્સ્ટ ટાઈમમાં, અને ઘણો બધો ટાઈમ જતો રહે છે એમાં. એના માટે તમે સ્પેસિફિક ઈએમ માટે તમે ગેટના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી શકો, કારણ કે લાસ્ટ આપણે 2 થી 3 વાર જોયું કે એઆઈએમબી માં પૂછી લીધા, પ્લસ બીજી એક્ઝામમાં બી ડાયરેક્ટ જે ગેટમાં પૂછાયેલા હતા એમસીક્યુ ડાયરેક્ટ ઉઠાવી લીધા હતા જીપીએસસી. બટ એવું રેર થી રેરેસ્ટ કેસની અંદર બનતું હોય છે. સર ટોમમાં બી એવું થયું હતું, ગિયર ની અંદર થી બી કઈક નવા ક્વેશ્ચન પૂછાઈ ગયા હતા. એડેન્ડમ નું એંગલ પૂછ્યું હતું, ડિડેન્ડમ નું એંગલ પૂછ્યું હતું, એ બધું ત્યારે કરેલું ન હતું. અને એવા ઘણા બધા ક્વેશ્ચન પૂછતા હોય છે સર, એ 10 થી 15 માર્ક્સ સર વેરિએશન લાવી દે છે રિઝલ્ટમાં. તો એના માટે શું કરવું છે? જો તમે પહેલા તો આપણે પ્રાયોરિટીમાં જે કોમન છે એ વસ્તુ પહેલા તો ક્લિયર, ઈએસસી છે, એસએસસી જેઈ છે, વાયસીટી, એ બધી બુક તમારી કમ્પ્લીટ એકવાર થઈ જાય પછી તમારે ગેટ પર જવું જોઈએ. અને ગેટમાં બી જે પહેલા તો કે વન લાઇનર ન્યુમેરિકલ છે કે જે કેલ્ક્યુલેટર વગર સોલ્વ થાય છે એટલા જ પ્રેક્ટિસ કરવાના, એમાં બધા જ આપણે સોલ્વ કરવાની જરૂર છે નહીં. ગેટમાં આપણે વન લાઇનર ટાઈપના જે બી ક્વેશ્ચન છે એટલા તમે કરી શકો એના માટે. ઓકે. અને સર બીજી એક વસ્તુ કે કદાચ આજે અત્યારે પતી જાય સર, કાલે તમને ફોન કરી શકું સર પર્સનલી? હવે કરી શકો બિંદાસ. ઓકે સર, થેન્ક યુ સર. તમારા જોડે આરટીઓ માં મેં ભણેલો હતો 2024 માં. હવે આજે પહેલી વાર તમારા જોડે વાતચીત થઈ સર, બહુ સારું લાગે સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સાગર સર. વેલકમ ધ્રુવ. ધ્રુવ નામ હવે એઆઈએમબી આવે તો પાક્કું છે આ લિસ્ટમાં. અરે સર થેન્ક યુ સર. હા, ઓકે, ચલો, ઓલ ધ બેસ્ટ. સર સબ્જેક્ટના વિડીયો લેક્ચર બતાવ્યા પછી એમસીક્યુ કરું કે પછી સાથે સાથે કરું? તરુણ પૂછે છે. મેઇન તમારો ટોપિક કમ્પ્લીટ થઈ જવો જોઈએ. જે બી સબ્જેક્ટ છે સબ્જેક્ટમાં તો એક ટોપિક સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેન, ધારો કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની વાત કરી તો સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેન કમ્પ્લીટ થઈ ગયો તો એના એમસીક્યુ તમે સોલ્વ કરી શકો છો. એમ સબ્જેક્ટમાં બી આપણે જે રીતે ચેપ્ટર હોય ચેપ્ટર વાઇઝ તમારે એમસીક્યુ સોલ્વ પ્રેક્ટિસ કરી શકો છો. શિફ્ટ ડ્યુટીના લીધે સ્ટડીમાં પ્રોબ્લેમ આવે છે. એઆઈએમબી માં મારે આ જ થતું હતું કે અમુક સબ્જેક્ટ પર જ ફોકસ કર્યો ને એક્ઝામમાં પ્રોબ્લેમ થઈ. નિખિલભાઈ, જેટલા બી લોકો જોબ કરે છે એના માટે એક જ વસ્તુ છે, ઓલવેઝ સ્ટાર્ટ અર્લીએસ્ટ. જેટલું તમે અત્યારથી ચાલુ કરી દેશો, ફ્યુચરમાં એક્ઝામ જ્યારે આવે ત્યારે તમે અત્યારથી કોન્સ્ટન્ટ પેસમાં 2 કલાક મળે છે, 1 કલાક મળે છે, ડેઈલી એ ફિક્સ રાખો કે 2 કલાક મારે સ્ટડી કરવાનું છે.
તો તમે એન્ડ ટાઈમ પર જે લોકો ઓનલી એન્ડ ઓનલી પ્રિપેરેશન કરી રહ્યા છે એની પેસને તમે મેચ કરી શકશો. ઓકે, ઝૂમ મીટિંગની પીપીટી મળી શકશે આજે? હા, મળી જશે, આપી દઈશ. વાહ જયેશ સર, વાહ. જયેશ સરે એક વસ્તુ મસ્ત કીધી, તમને બધાને યાદ રહી જશે. જે એમસીક્યુ પહેલી વખત જોયો એને આવડી જાય, પેલા પ્રેમ વાળો એમસીક્યુ, એ કોઈ દી નહીં ભૂલાય ને એમાં કોઈ દિવસ ભૂલ નહીં પડે. સંકલ્પની બુકમાંથી વધુ એમસીક્યુ કરેલા છે, લેક્ચરની નોટ બનાવેલી એમાં એડ કરતો જાઓ. હા, બરાબર છે, પરફેક્ટ છે, હા સહી. એ પ્રેક્ટિસ પરફેક્ટ છે. કોને છે? કિશન. બરાબર છે કિશન, એ જ કરવાનું છે આપણે. જીએસસીસીએલમાં એસીબીસી મેલ માટે કેટલા રેન્ક સુધી હોપ રાખી શકાય? એનો આઈડિયા નહીં આવે, અત્યારે તો કેમ કે કેટેગરી નથી આપી ને. પ્રોવિઝનલ રિઝલ્ટમાં કેટેગરી નથી એટલે નહીં ખબર પડે. પહેલો પ્રેમ તો યાદ જ રહી જાય સર. પહેલો પ્રેમ જ બરબાદ કરે છે. પ્રેમમાં પીએચડી કરી છે કૃણાલ, તમે કરી છે કે જયેશ સરે કરી છે? લગભગ બધા મિકેનિકલ વાળા એ કરી જશે. મિકેનિકલ એન્જિનિયર્સ પ્રેમમાં પીએચડી બાય ડિફોલ્ટ કરી લેતા હોય છે ડિગ્રી એન્જિનિયરિંગ દરમિયાન. જીએસસીસીએલ પીએમાં 40 થાય છે, એસીબીસી કિશન ડિફિકલ્ટ 45 તો મિનિમમ ક્રાઇટેરિયા છે એટલે નો ચાન્સીસ નહીં થાય, પીએમાં અઘરું છે. પહેલો પ્રેમ જ બરબાદ કરે કેમ કે ઈઝી ક્વેશ્ચનમાં જ સિલી મિસ્ટેક્સ થાય છે. હા, તો એ સિલી મિસ્ટેક્સ જો પહેલા થઈ ગઈ હોય તો શીખવા મળી ગયું હોય. આ એક્ઝામ્પલ થી આ રિલેટ કર્યું છે તમે પહેલા પ્રેમ ને સિલી મિસ્ટેક ને, તો એવું સમજો કે જ્યારે સિલી મિસ્ટેક્સ થાય તો સિલી મિસ્ટેક એક્ઝામના દિવસે ના થાય એના માટે શું કરવાનું છે? તો જ્યારે એમસીક્યુ ની બુક પ્રેક્ટિસ કરતા હોય કે ટેસ્ટ આપતા હોય ત્યારે સિલી મિસ્ટેક જેટલી વધારે થઈ ગઈ હશે અને જ્યારે જ્યારે થઈ હોય ત્યારે ધ્યાન રાખવાનું છે કે નેક્સ્ટ ટાઈમ આ તો ફરી નહીં જ થાય. મારી પ્રેક્ટિસની વાત કરું તો જ્યારે હું તૈયારી કરતો ત્યારે એક પ્રેક્ટિસ એવી ફોલો કરતો હતો કે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી હોય કે ટેસ્ટ આપી હોય, ટેસ્ટ આપ્યા પછી જે ભૂલો થઈ હોય સિલી મિસ્ટેક એને નોંધ રાખવાની કાગળ ઉપર એક બુકની અંદર, અને નેક્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા જઈએ પછી ભલે ટેસ્ટ સિરીઝનું પેપર એટેમ્પ્ટ કરતા હોઈએ તો એ બધું વાંચી લેવાનું કે આ ભૂલ ન થવી જોઈએ, આ ભૂલ ન થવી જોઈએ, અથવા આ ભૂલ કરી હતી, એટલે એ પેપર આપવા બેસો ને ત્યારે એ ભૂલ ના થાય. આવું એક વખત પ્રેક્ટિસ કરી જોજો, ફાયદો થશે તમને. એએમસી એક્ઝામ માટે સર શું કરું? એએમસી ની એક્ઝામ માટે કોર્સનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, 1-2 દિવસમાં જાહેરાત કરીશું ટેકનિકલ માટે. તો લોકોની ભીડ જોઈને ડરી જવાય છે કે આમાં આપણું સિલેક્શન ક્યારે થશે. જયેશ સાહેબ, એને શું કહેશો? ભીડ જોઈને ડરી જવાય છે. મિત્ર, આપણે ભીડ નહીં, આપણે એક જ સીટ જોઈ છે ખાલી. હા, આપણું ફોકસ એક સીટ પર જ હોવું જોઈએ. એક સીટને ટાર્ગેટ, એક સીટને તમને દેખાતી હશે ને તો તમને ભીડની બીક નહીં લાગે. તો તમે એવું ઓલવેઝ એવું વિચારતા હશો ને કે આમાં સીટ ઓછી છે ને આમાં સીટ વધારે છે તો મારા સિલેક્શનના ચાન્સીસ વધારે સીટ વાળી ભરતીમાં છે, તો લોજિકલી જ્યાં સીટ વધારે હશે ને ત્યાં અપિયર કરવા વાળા લોકો વધારે હશે, કોમ્પિટિશન એ વધારે હશે. એટલે ઓછી સીટ વધારે સીટ કે ગમે તેવો સિનારીઓ, ટેકનિકલ ગણો કે નોન ટેકનિકલ, કોમ્પિટિશનનો લેવલ બધે એક સરખું જ છે. અત્યારે એવું છે જ નહીં કે તમે કોમ્પિટિશનને બાયપાસ કરીને પાસ થઈ જશો. એટલે ભીડથી ડરવાનું નથી, પોતાના ઉપર કોન્ફિડન્સ રાખીને મહેનત કરવાની છે. મહેનત કરશો તો થઈ જાય. જીએસસીસીએલ જેઈ 70 થાય છે, બોર્ડર ઉપર જાય. ઓપન હશે તો બોર્ડર પર, ઓપન હશે તો બોર્ડર પર, નહીં તો પીએસઆઈ એમટી હેવી ડ્યુટી લાયસન્સ 2 યર જૂનું ફરજિયાત છે. આરઆર ચેન્જ થવાનો છે પીએસઆઈ નો કે નહીં? ના, એના કોઈ ન્યૂઝ નથી. હા, હજી પીએસઆઈ માટે કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી. આવશે એટલે તરત હું જાણ કરીશ. સર, મારે ડાઉટ એ છે કે હું ફૂલ ટાઈમ પ્રિપરેશન કન્ટિન્યુ છે બટ ટેક એન્ડ નોન ટેક ક્લિયર થાય એવું તમે કોઈ સજેશન? એન્ડ સર, મારે ઓટોમોબાઈલ ફિલ્ડ છે તો વેકેન્સી ઓછી આવતી હોય તો મારે નોન ટેક કે ટેક ક્લિયર થાય એવું સર સજેશન કરી આપો. જો 2 ભરતી છે, એક એઆઈએમબી ની આવી શકે એમ છે આ અથવા આવતા વર્ષે, 2 માંથી 1 વર્ષમાં, અને આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર. હા, ઓટોમોબાઈલ માટે અને પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ આવે તો એ બોનસ. તો આ 3 ભરતી તો છે જ આવનારા 2 વર્ષની અંદર. અગર તમે પ્લાન કરતા હોય એક્ઝામ ક્રેક કરવાનું તો તમારે અત્યારથી રસ્તો ક્લિયર છે. ટેકનિકલ ફિલ્ડમાં જવું હોય તો બસ આ 2 લાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, પછી આટલી બધી સીટ નહીં આવે, આવડી ભરતી નહીં આવે. તો અત્યારે નક્કી કરી લો ટેકનિકલ કરવી હોય તો આ બસ આ જે છે એ છે, એમાં લડી લેવાનું છે.
નહીં થાય તો પછી નોન ટેકનિકલ એક જ રસ્તો છે. એના માટે જ આપણે લાસ્ટ સેશન લીધેલો, એમાં જ ચર્ચા કરી હતી. ફાઉન્ડેશન બેચ ક્યારથી ચાલુ થશે? ઓકે, ડિસેમ્બરના મિડ થી પ્લાનિંગ છે, 15-20 ડિસેમ્બર આજુબાજુ કરી દઈશું. એએમસી ની પરીક્ષા મોસ્ટલી 1-1.5 મહિનામાં લઈ લેશે એ લોકો, જાન્યુઆરી યા ફેબ્રુઆરીમાં મોડા લઈ લેશે. સર આઈટીઆઈ એસઆઈ પોસિબિલિટી કેટલા ટાઈમમાં આવી શકે? એક્ઝામ ને તો 5-6 મહિના લાગશે, કેમ કે હજી તો નોટિફિકેશન આવશે, પછી ફોર્મ ભરાશે, પછી એક્ઝામ, એટલે તો 3-4-5 મહિના તો મિનિમમ ગણીને ચાલો, એનાથી વધારે સમય નહીં. એનાથી થઈ શકે વધારે, એનાથી ઓછો નહીં. યસ, હાર્દિક ભુરિયા હેન્ડ રેસ કરેલો છે તમે. હા સર, ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. સર સર મારી વાત થોડીક અજીબ હશે સર, પણ સર આમાં કેવું સર કે મેં કોઈ બી સર સારું કરી શકું છું સર. કોઈ બી વાત કે કોઈ બી રીડિંગ કોઈ કરાવતું હોય, કોઈ મ્યુટ થઈ ગયું. હેલો સર, મારો અવાજ આવે છે? હા, આવે છે. હા સર, એટલે મેં કોઈ બી સારું કરી શકું છું સર. તો ખાલી સર આ પેપર સોલ્યુશન જે તમે મતલબ થોડું કરી આપો, મતલબ જેમ કે કોઈ એક્ઝામ આપણે લેવાય છે તો 200 માર્કનું ક્વેશ્ચન છે, તો સર એ આપણે 2 કલાકનો પૂરો કરવાના હોય છે. તો સર એક વાર કમ્પ્લીટ એવી રીતે મતલબ સપોઝ 200 ક્વેશ્ચન ચાલુ કર્યા, કમ્પ્લીટ 2 કલાકની અંદર પૂરું, આમ થોડુંક તમે કરી આપો સર એક સમયે કે આ ક્વેશ્ચન આવ્યો, આવી રીતે કરવાનું, આમ ફટાફટ 4 MCQ, મતલબ એવી રીતે. સમજી ગયો. એટલે ટેસ્ટ એટેમ્પ્ટ કઈ રીતે? હા, એક્સપ્લેનેશન સાથે કરીએ તો અમારથી ના થાય. અને મેઇન વસ્તુ હું તમને કહું તો 200 ટેકનિકલ, 100 જીએસ, 300 માર્કનું પેપર કન્સિડર કરતા હોઈએ ને, ત્યારે પેપર એકચ્યુઅલી 300 માર્કનું છે જ નહીં. પેપર છે 200 યા 250 મેક્સિમમ. તો 225, 230 માર્કનું, કેમ કે બાકીના તમને નથી જ આવડવાના, ટોપરને નથી આવડતા, રેન્ક 1 ને, તો તમને નથી જ આવડવાના. તો એવું પહેલેથી માનીને ચાલો કે મારે પેપરની અંદર 20% તો એમસીક્યુ છોડવાના છે, સ્કીપ કરવાના, 15% તો મિનિમમ કરવાના છે. તો જેવું પેપર હાથમાં આવે એવું તરત જ એવા એમસીક્યુ આઈડેન્ટિફાઈ કરી લઈએ. 1 ગો ની અંદર જયારે આપણે સોલ્વ કરતા હોય ને, સ્ટાન્ડર્ડ પેપર પેટર્ન એટેમ્પ્ટ કરવાની એવી હોવી જોઈએ કે પેપર લીધું અને જો ઓફલાઈન એક્ઝામ છે OMR વાળી, તો તમે ક્વેશ્ચન પેપરમાં ટીક કરવાનું ચાલુ કરો, OMR ને સાઈડ ઉપર મૂકો અને જોતા જ જાઓ છો. જે આવડે છે એમાં સાચો આન્સર ટીક કરો છો, નથી આવડતો એને સ્કીપ કરો છો. અને જે ખબર જ છે નથી જ આવડવાનું, ભવિષ્યમાં ગમે એટલું વિચારશો, 3 ની જગ્યાએ 6 કલાકનું પેપર હોય તો યાદ નથી જવાનું, અથવા એવો ટોપિક છે જે ખબર નથી, એમાં તો ડાયરેક્ટ બાજુમાં 0 કરતા જ જાઓ અથવા લખતા જાઓ કે જે આ સ્કીપ કરવાનો છે. જોડે અમુક એમસીક્યુ એવા આવશે જેમાં ડાઉટ હશે, આ આવે કે આ આવે, અથવા ન્યુમેરિકલ હશે, તમે એવું વિચારશો અત્યારે ટાઈમ નથી બગાડવો, બચાવી લઈએ, છોડી દઈએ, છેલ્લે કરશું. તો એમ કરતા જશો ને તો પ્રેક્ટિસ કરવી પડશે થોડીક આના માટે. પણ જો આવી રીતે 1 ગો ની અંદર પેપર આખું તમે એટેમ્પ્ટ કરો ને, તો 300 એમસીક્યુ નું પેપર 2-2.5 કલાકમાં પૂરું થઈ જાય, કે જેની અંદર 30-40 એમસીક્યુ એવા હશે જેને કરવાના છે, 30-40 એમસીક્યુ એવા હશે કે 30-40 કે 50 એમસીક્યુ જેમાં ડાઉટ છે, અને 200 એમસીક્યુ એવા હશે કે જે કન્ફર્મ થઈ ગયા. કન્ફર્મ ની અંદર બી એવા હશે કે અમુક સાચા છે ને અમુક તો ઈ જ છે, મને આવડવાના જ નથી. મતલબ સર એનો મતલબ એમ છે કે પ્રેક્ટિસ, તમે વાત કરી તેમ કે પ્રેક્ટિસ, હા એ વાત તો સાચી સર કે મેં પ્રેક્ટિસ નહીં કરી સર, પણ ના સર હું પ્રેક્ટિસ હવે કરીશ. અને આજે ક્વેશ્ચન ઉભો છે, હવે પાછો ઉભો ના થવો, એવી રીતે સર. હા, પ્રેક્ટિસ કેવી વસ્તુ છે કે એક વાર નહીં, 4-5 વાર, 8-10 વાર કરશો ને એટલે આ તમારી હેબિટ બની જશે. પછી જીપીએસસી નું પેપર, મેં જેટલા પેપર અત્યાર સુધીમાં એટેમ્પ્ટ કર્યા છે એમાં મારે કોઈ દિવસ ટાઈમ નથી ખૂટ્યો પર્સનલી, કેમ કે હું પહેલેથી એટલો અવેર હતો કે મને જે નથી આવડતું ને તો મને ખબર છે, હું ટાઈમ વેસ્ટ તો નથી જ કરતો એમાં. એટલે છેલ્લે દરેક પેપર, ઇવન ગેટના પેપરમાં 10 મિનિટ છેલ્લે વધેલી, કેમ કે મને ખબર છે આ નથી જ આવડતું, તો એ મારે છોડી દેવાનું છે. જે આવડતું હતું તો ફટાફટ થઈ જાય. જીપીએસસી માં બી સેમ થિંગ છે. મોટા ભાગના લોકોને જીપીએસસી માં ટાઈમ કેમ ખૂટે છે, કઈ કારણના લીધે ટાઈમ ખૂટે તમારે? જે તમને નથી આવડતું એમાં તમે વિચારવામાં ટાઈમ બગાડશો. હવે જો એ ટાઈમ જ ન બગાડવાનો થાય તો તમને તમારો ટાઈમ બચવાનો જ છે. એવા કઈ અઘરા સવાલો એવા નથી હોતા કે જેમાં તમારે 5 મિનિટ વિચારવું પડે.
અને જો તમારે એમસીક્યુ બેઝ જીપીએસસી ના પેપરમાં વિચારવું પડ્યું 36 સેકન્ડ મળે એમ એક એમસીક્યુ ને, એમાં જો તમારે વિચારવું પડતું હોય તો પેપર પૂરું જ ન થાય. જી જી સર. એટલે પ્રેક્ટિસ એવી કરો કે જેમાં આ થઈ જાય. અને આ પ્રેક્ટિસ માટે છે ને દર વખતે લાસ્ટ ઘણા ટાઈમથી સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ હોય છે એમસીક્યુ પેપર નથી ને ટેસ્ટ પેપર નથી ને આ નથી ને તે નથી. તો આ વખતે આપણે છે ને એમસીક્યુ પ્રેક્ટિસ માટે ઘણું બધું મટીરિયલ, ઘણા બધા ટેસ્ટ આપીશું. તો તમે એટેમ્પ કરીને થાકી જશો પણ એમસીક્યુ નહીં ખૂટે. એટલે આ પ્રેક્ટિસ વાળો પ્રશ્ન છે ને એ બધાને સોલ્વ થવો જોઈએ. હવે હું આપી તો દઈશ, જવાબદારી તમારી છે કે મારે સાહેબ બધા એટેમ્પ્ટ કરવા છે. હું બધા એટેમ્પ્ટ કરી. જી સર, જી સર. હા, પ્રેક્ટિસ થઈ જશે ઇનફ. તમારે બીજે ક્યાંય નહીં જવું પડે, એ મારી જવાબદારી. એટલું હું કરી દઈશ તમારા માટે. જી જી બરાબર. જી સર. થેન્ક યુ સર. ઓટોમોબાઈલ આઈટીઆઈ માટે સર મારો ડાઉટ છે. કોણ છે તમારું નામ? દેવેન. હા સર, દેવેનજી તમે. જી 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 જી, બોલો બોલો. હા સર, મારી આ ઇશ્યુ માટે નહોતું. આપણે આની પહેલા ઓલા સેશનમાં વાત થઈ હતી કે જીપીએસસી માં ટાઈમ ઘટે છે. તો તમે જે વસ્તુ કીધી ને કે આપણે હા કે આપણે ક્વેશ્ચન પેપર પહેલા સોલ્વ કરીએ ને પછી એક ગામાં બધા એમસીક્યુ કરીએ. જે એ વસ્તુ એટલે હું છે ને એની અંદર એ ટીક નથી કરતો અને આખા પેપરમાં જ પહેલા સોલ્વ કરું છું. એટલે હું આ જ છે ને એપ્રોચ ફોલો કરતો હતો, પણ મને આમાં જ ટાઈમ ઘટ્યો ટૂંકમાં. ના ઘટે ને, મને તો મારા ફ્રેન્ડ એમ કીધું કે આવું કોઈ 2 કલાક થઈ તમારી, બરાબર છે. હવે એક વન ગો પતી ગયું પેપર. પછી જે બી ટીક થયું ને ABCD વાળા અને ઈ વાળા બધાએ પેલા બબલ કરો 15 મિનિટ કાઢીને સ્પેશિયલી. પછી જે છેલ્લા 20 મિનિટ કે અડધી કલાક બચે છે એમાં જે 30-40 બાકી રહ્યા છે એને અડવાના. એટલે તમારું 200 થી 250 માર્કનું પેપર તો 2.5-2.5 કલાકની અંદર પતી જ જવું જોઈએ OMR સાથે. તો તમને આ એપ્રોચ હેલ્પ કરશે. હા, એ મારે એ જ નથી થતું, OMR સાથે નથી થતું. એ વસ્તુ છે ને ક્યારેક માનો કે 300 માર્કનું આમાં ART હતું તો એમાં 2.5 કલાક કદાચ 2 કલાક મને ખબર નહીં, યાદ નહીં. મેં છેલ્લી 15 મિનિટ પછી તો મેં 80 કર્યા આની અંદર ARTOમાં. હા, તો બસ એ જ ભૂલ છે. છેલ્લી 15 મિનિટ સુધી પહોંચવું જ ના જોઈએ પેપર. એ પહેલા ડિસિઝન લઈ લો. અડધી પોણી કલાકની વાર છે ને એ પહેલા OMR નું ડિસિઝન લઈ લો. પછી ભલે બાકીના એમસીક્યુ સોલ્વ કરવા માટે તમે ટાઈમ કાઢો અને છેલ્લે ટાઈમ ઘટે તો ભલે 10-15 ઈ કરવા પડે. પણ બને ત્યાં સુધી જો તમે ક્વિક રીડર હોય ને તો મારા અંદાજ પ્રમાણે જીપીએસસીમાં જો તમે ક્વિક ડિસિઝન મેકર હોય ને, આવડશે કે નહીં આવડે એના માટેના, તો તમને ટાઈમ ના ખૂટે. આખું પેપર વંચાય તો જાય જ એકવાર. હા સર, વચ્ચે તો જાય છે પણ મારે છે ને આ ક્વિક નથી થતું, એ જ વાંધો છે. બાકી મને ક્યાંય ટાઈમ આપણે એટલો બધો વાંધો નથી. હા, જીપીએસસી માં એ જ વાંધો છે. જીપીએસસી માં એ તો મેઇન છે ને, જે ટાઈમ કન્સ્ટ્રેન છે જીપીએસસી માં. તમને હેરાન શું કરશે? ટાઈમ કન્સ્ટ્રેન. પેપરનું લેવલ તો બહુ ઈઝી છે, સમજો. ગેટ જેવું તો છે જ નહીં. તો તમને હેરાન શું કરવાનું છે? ટાઈમ કન્સ્ટ્રેન. એની સાથે કેવી રીતે લડવું એ શીખી ગયા તો તમને સારા માર્ક્સ આવશે. હા સર, અને ક્યારેક છે ને થોડુંક અમુક ક્વેશ્ચન જે હોય કે જે છોડવાના હોય ને, આપણે ઈ પણ આવડતા હોય ને, કેમ કે બહુ આપણે હાઈ પ્રિપેરેશન કરી હોય તો ઈ આપણે કરવા જાય ને એમાં ઈ જાય. હા, એટલે આ કેવું છે, પ્રેક્ટિસ કરશો ને એમ અવેરનેસ વધશે. પ્રેક્ટિસ કરશો એમ તમને ખબર પડશે તમે ભૂલો ક્યાં કરો છો. સિમ્પલી એક બુક લીધી, હવે એમસીક્યુ ની બુક લીધી, હવે સંકલ્પની બુક સોલ્વ કરવા બેઠા છો તમે, કે SSC ની કે YCT ની ગમે તે પબ્લિકેશનની બુક સોલ્વ કરવા બેઠા, 50-60 એમસીક્યુ લઈને બેસો ને 1 કલાકનો ટાઈમ લઈને બેસો. પછી ચેક કરો કેટલું થાય છે. અને રોજ આવું કરો. રોજ પેપર જ આપો. બુક સોલ્વ કરતી વખતે પેપર આપતો હોય એવી રીતે જ આપો, એટલી સિન્સિયરિટીથી આપો. ઓટોમેટિકલી સ્પીડ વધશે, ઓટોમેટિકલી તમારું જજમેન્ટ આવશે અને તમને ખબર પડશે તમે ક્યાં ભૂલો કરો છો. તમારે બીજે ક્યાંય કાંઈ જવાની કરવાની જરૂર જ નથી, કોઈને પૂછવાની જરૂર નથી. હા સર. એટલે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરતી વખતે જેવી રીતે ટેસ્ટ આપતા હોય ને એવી રીતે બુકમાંથી પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરશો એટલે તમને 15 દિવસની અંદર રિઝલ્ટ મળશે. ઓકે સર. બરાબર ને? થેન્ક યુ સર. ઓકે. AIMB નું DV ક્યારે આવી શકે? AIMB નું મેડિકલ આવશે, વાર લાગશે, હજી 1 મહિનો. ઓટોમોબાઈલ આઈટીઆઈ માટે કયા સબ્જેક્ટ ટ્રાય કરાય? ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ નો જે સિલેબસ છે ને, જે ડિગ્રી એન્જિનિયરિંગ નો સિલેબસ, એમાં જે મેઇન ટોપિક છે ને, જે ઇવન AIMB ના સિલેબસમાં છે ઓટોમોબાઈલ ના ટોપિક્સ, એ અને એના સિવાય 1-2 ટોપિક બીજા રહી જાય છે, ડાયનેમિક્સ ને બધા, એ કરવાના છે, બીજા નથી કરવાના. સર, કેટેગરી SCBC મેલ છે, બટ GSCCL જે રોસ્ટર અત્યારે આપ્યું એમાં SCBC ની સીટ્સ બહુ ઓછી છે, તો થઈ શકે
એ દોસ્ત રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે, કેમ કે કેટેગરી વાઇઝ શું માર્ક્સ છે તો આપણને ખબર જ નથી અત્યારે. બરાબર ને? અફઝલ વોરાનો ક્વેશ્ચન છે, જયેશ સર, આઈ એમ ફ્રોમ સેવાલિયા નિયર બાય યુ. સર, જીએસસીસીએલ જેઈમાં મેથ્સ માટે મિનિમમ કેટલું સ્કીપ કરી શકાય, બીકોઝ મેથ્સમાં એટલું સોલ્વ નથી થતું. મિત્ર, જીએસસીસીએલ માં મેથ તો મિનિમમ 8 થી 10 માર્ક નું પૂછાતું જ હોય છે. એટલે તમે જો સીધા 10 માર્ક સ્કીપ કરી દેશો, તમારા માટે પેપર 90 માર્ક નું થઈ જાય. અને તમારે સામે એટલું જ, જો તમારું ટેકનિકલ સ્ટ્રોંગ હોય તો તમે એક ટાઈમે મેથ્સ જે છે એમાં ડિફરન્શિયલ ને એ બધું તમે સ્કીપ કરી અને જે ઈઝી ટોપિક છે મેટ્રિક્સ ને એ બધું એ તમે કરી શકો. એ મેટ્રિક્સ ને એ બધું 2-3 માર્ક નું ઓલરેડી પૂછાતું જ હોય છે મિનિમમ તો. કે ઓકે, ચલો. આઈટીઆઈ ની બેચ ક્યાંથી? આઈટીઆઈ ની કોઈ ડેડિકેટેડ બેચ નું પ્લાનિંગ નથી કર્યું. આ ફાઉન્ડેશન બેચ નું પ્લાનિંગ એટલે જ કરીએ છીએ કે 2-3 એક્ઝામ જોડે કવર અપ થઈ જાય. અને ખાલી આઈટીઆઈ તો આપણે આપીશું નહીં. સમજો, મારો વિચારવાનો થોટ પ્રોસેસ એવી છે કે જે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માં અપિયર થશે એક્ઝામમાં, એ એઆઈએમબી માં નહીં થાય એવું તો બનશે નહીં. એ પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ આપશે નહીં એવું તો બનશે નહીં. એ બીજી કોઈ જીડબ્લ્યુએસએસબી ની ડબલ ઈ ની કે ઈ ની એક્ઝામ આવશે, એ નહીં આપે એવું તો બનશે નહીં. સો દેટ શા માટે કોઈ એક એક્ઝામ માટે તૈયારી કરીએ? હા, આઈટીઆઈ ને પ્રાયોરિટી આપીશું બેચની અંદર, કે આઈટીઆઈ નો સિલેબસ હોય પહેલા કરી લઈશું, એવું કરીશું. પણ ટાર્ગેટ આપણો બધી એક્ઝામ છે. 2026 માટે હા ટેસ્ટ સિરીઝ આવશે. ટેસ્ટ પેપર્સ ઇનફ મળી જશે ધ્રુવ. ઓફલાઈન ટેસ્ટ પેપર, ઓફલાઈન ટેસ્ટ પેપરમાં એકચ્યુઅલી કોમ્પિટિશન ને ખબર નથી પડતી ધર્મેશ, કેમ કે ઓફલાઈન અહીંયા આવીને આપવા વાળા કેટલા લોકો હોય. હવે એમાં રેન્ક બી નહીં ખબર પડે, માર્ક્સ બી નહીં ખબર પડે, એટલે આપણે ઓફલાઈન અરેન્જમેન્ટ નથી કરતા, ઓનલાઈન કરીએ છીએ. તમારે જો ઓફલાઈન પ્રેક્ટિસ કરવી હોય તો ઓએમઆર ની ઝેરોક્સ કાઢીને બેસી જવાનો જોડે. સેમ્પલ ઓએમઆર હું તમને આપી દઈશ. ઓનલાઈનમાં અટેમ્પ્ટ કરવાની સાથે ઓએમઆરમાં બોલ ફિલ કરવાની પ્રેક્ટિસ કરી લેવાની. એ પોસિબિલિટી છે, ઘણા લોકો એવું કરતા હોય છે ઘરે બેઠા. ક્વેશ્ચન જેટલા આવડે એટલા ઓએમઆરમાં માર્ક કરાય છે. ના આવડતા એ પ્રમાણે ઈ પણ ટીક કરી દેવાના, જોડે ડાઉટ વાળા જ લાસ્ટમાં રાખવાના ટીક કરો. ટીક કરવામાં જોડે જોડે કરશો ને તો ક્યારેક ઉપર નીચે થઈ જવાની ભૂલ થઈ શકે છે. ઉપર વાળો નીચે થઈ જાય, નીચે વાળો ઉપર થઈ જાય એવું. અને બીજું, ખાલી હાથને અહીંથી પેપરમાંથી ઓએમઆરમાંથી પેપરમાં 300 વાર આમાં મોમેન્ટ કરો અને મોબાઈલમાં સ્ટોપ વોચ રાખીને જુઓ કેટલો ટાઈમ જાય છે. ખાલી એટલું જોજો, બીજા 4-5 એમસીક્યુ સોલ્વ થઈ જશે આરામથી. એટલે એ પ્રિફરેબલ નથી મારા એકોર્ડિંગ. જો તમને ફાવે તો કરો, ટાઈમ બચતો હોય તો કરો, અધરવાઇઝ નહીં. ઇલેક્ટ્રિકલ ક્યાંથી કેવી રીતે કરવું ગાઈડ કરશું, એના માટે આપણે બેચનું પ્લાનિંગ કરેલું છે સુમિત. એએમસી માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક ફેકલ્ટી છે આપણી જોડે ટીમમાં અત્યારે, તો એમના જોડે થોડું ડિસ્કશન ચાલે છે. બટ આ વીકની અંદર જ આપણે ચાલુ કરી દઈશું. હા, ઓફલાઈન માટે પ્રિન્ટ કરી લેવાની. યસ, એઆરટીઓ આવવાની છે, કન્ફર્મ છે. આ વર્ષે નથી દોસ્ત, એઆરટીઓ નું કાંઈ હજી કન્ફર્મેશન નથી. એક તો 8 સીટ વાળી થઈ ગઈ એટલે કદાચ આ વર્ષે નહીં આવે. સર, પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ માટે રૂલ્સ ચેન્જ માટે એકેડેમી તરફથી કઈ હેલ્પ થાય તો કંઈક કરશો પ્લીઝ. હા, ટ્રાય કરીશું. એકચ્યુઅલી ગઈ વખતે જ્યારે આવું થયું હતું, સિલેક્શન નહોતું મળ્યું, ત્યારે વિચાર તો હતો જ કે બોર્ડનો અને પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડનો એનો, કે આવું ચેન્જ કરવું પડશે એમ. હવે શું અપડેટ છે મારી પાસે નથી, હું ટ્રાય કરું છું જેટલી બને એટલી, કે ત્યાંથી કંઈક આપણને ઇનપુટ મળી જાય. જયેશ સર, આપણું યુનિટ 5 નું કલકત્તા બંકર એમ્પ્ટી કરાવીને એવી સફાઈ ચાલુ છે. જયેશ સર ના ચાહકો છે આજે. જયેશ સર નો નંબર નથી, તમે જો આપશો ટેલિગ્રામ આઈડી જયેશ સર નું લઈ લો, પછી જરૂર લાગશે તો કોલ ઉપર કનેક્ટ થઈ જવા. હું ટેલિગ્રામ આઈડી કમેન્ટમાં લખું છું, જયેશ સર _ સંકલ્પ, ત્યાંથી કનેક્ટ કરી લેજો, પછી જરૂર લાગશે તો કોલ પર કનેક્ટ થઈ જવાશે. મોટર ટ્રાન્સપોર્ટ ડિગ્રી વાળા માટે છે, ડિપ્લોમા નથી. એએમસી ની એક્ઝામ ડેટ નથી આઈડિયા, કદાચ 1.5-2 મહિનાનો સમય લેશે, વધારે લેશે એવું મને પર્સનલી લાગતું નથી. એટલે આપણે ફેબ્રુઆરીમાં એક્સપેક્ટ કરી શકીએ એએમસી ની એક્ઝામ. ફેબ્રુઆરીમાં થશે, એનથી મોડા 99% નહીં જાય. ચલો ડન. હવે આઈ થિંક બધાના ડાઉટ સોલ્વ થઈ ગયા છે. જયેશ સરને મળવા માટે ભાઈ રેડી છે, જીએસસીસીએલ માં જોબ કરે છે. GSCCL 63.75 SC
SC માટે 63 Chances માર્ક્સ તો ખરા જ. છે ચાન્સ, યસ. હા, પણ એ બી અત્યારે એક્ઝેક્ટ નહીં કહી શકાય. પ્રિડિક્ટ કઈ કરી શકે એમ નહીં. હા સર, નહીં, કદાચ ચાન્સ નહીં આવે. બે મારા એસસી ના ફ્રેન્ડ છે, એ એક અચ્છા 66 છે ને એક 70 છે. બે તો અત્યારે જ કહી દઉં હું તમને. અચ્છા, એ લોકોને છે જ, તો કદાચ વેઇટિંગમાં જ હશે. જો સીટ્સ વધશે કે એવું કઈ થશે તો ચાન્સ છે, અધરવાઇઝ નહીં. કેમ કે 66 વાળો છે ને એ પણ કદાચ બહુ પાછળનો રેન્ક છે, અને કદાચ 50મો રેન્ક છે આપણે ઓવરઓલમાં, એટલે કદાચ એનો ચાન્સ ઓછો છે. એનું ચાલ. એટલે અને બે તો છે જ એસસી, બંને એસસી છે, એટલે મને ખબર છે. સરસ, ચલો. એઆઈએમબી 2 વર્ષની અંદર એક વખત આવે એવા ચાન્સીસ છે, જો આઈધર આ કેલેન્ડરમાં અથવા નેક્સ્ટ કેલેન્ડર. આની વાત આપણે લાઈવ સેશનમાં અપકમિંગ વેકેન્સીમાં કરેલી છે, સૌરભ. તો એ તમે ન જોયો હોય તો યુટ્યુબ ઉપર જઈને સેશન તમે આખું જોઈ લો, એમાં બધી ભરતી વિશે વાત કરેલી છે. સર, પીએસઆઈ, એમટી અને એઆરટીયુમાં એક્ટ તો સિલેબસમાં ભરપૂર છે, બટ 4-5 માર્ક્સ તો એને એટલું જ વેઇટેજ આપીશું ને. મેક્સિમમ તો તમારે ટેકનિકલ જ કરવાનું છે ને. મેક્સિમમ તો ટેકનિકલ જ કરવાનું છે. જીએસસીસીએલ માં રોસ્ટર ચેન્જ થશે? ના, રોસ્ટર ચેન્જ હવે ના થાય. એએમસી માં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ કમ્બાઇન્ડ પેપર, યસ, સિલેબસ કોમન છે, કમ્બાઇન્ડ છે, એ જ આવશે. મિકેનિકલ નું વેઇટેજ બહુ ઓછું છે, 30% જેટલું, બાકી ઇલેક્ટ્રિકલ જ પૂછશે. ઇલેક્ટ્રિક. ચલો, ડન છે. આજના ડાઉટ્સ કમ્પેરેટિવલી ગઈ વખત કરતા ઓછા છે, કેમ કે લગભગ બધાને ક્લેરિટી મળી ગઈ છે. પ્રિપરેશન વિશેની ક્લેરિટી ઓલમોસ્ટ હવે સ્ટ્રેટેજી જયેશ સરે જેમ સમજાયું કે તમે મેજોરિટી જે મેક્સિમમ રિપીટેડ ટોપિક છે એને ધ્યાનમાં લો, બાકી બધું થઈ જશે. અને જો થર્મોડાયનેમિક્સ, થિયરી ઓફ મશીન, પ્રોડક્શન અને સોમ આટલું થઈ ગયું હોય તો 60% મિકેનિકલ થઈ ગયું. 60 નહીં, 70% મિકેનિકલ થઈ ગયું. આટલું જ હોય છે મેક્સિમમ. તો એટલું તમે કરી લેશો તો તમે કોઈ પણ એક્ઝામમાં સારામાં સારો સ્કોર કરી શકશો. કોઈ પણ એટલે કોઈ પણ એક્ઝામમાં. પછી એમાં એસએસસી, જેઈ, આરઆરબી ને ઓએનજીસી ની બધી એક્ઝામ આવી ગઈ, જેટલી એક્ઝામના તમે નામ સાંભળ્યા હોય ટેકનિકલની બધી એક્ઝામ. તો આપણે એવો ગોલ રાખીશું કે મેક્સિમમ ફોકસ આ ટોપિક ઉપર કરીને પહેલા એને ક્લિયર કરી દઈશું, પછી બાકીના ટોપિક ઉપર ફોકસ કરીશું અને એને પણ તૈયાર કરીશું પ્રોપરલી. પણ મેજોરિટી જે ટાર્ગેટ છે એ મિકેનિકલના ટેકનિકલને આપીશું, નોન ટેકનિકલમાં તો થઈ જ જશે. જ્યારે એઆઈએમબી ની ભરતી આવે ને, એઆઈએમબી નો જે આપણો સેમિનાર હતો, ફ્રી ગાઈડન્સ સેમિનાર, તમારામાંથી કોઈ એટેમ્પ્ટ કર્યો હશે તો યાદ હશે, યાદ કરવાની કોશિશ કરજો. મેં એમાં સ્ટેટિસ્ટિક્સ સાથે, એનાલિસિસ સાથે સમજાવ્યું હતું કે 125 નું ટેકનિકલ ને 125 નું નોન ટેકનિકલ, જેમાં 75 એક્ટ અને 50 ગુજરાતી, તો ડિસાઇડિંગ ફેક્ટર તો ટેકનિકલ જ રહેશે. જે લોકો ટેકનિકલ, અને તમે જેમણે એટેમ્પ્ટ કર્યું એએમબી નું અને માર્ક્સ ગણ્યા અને રિઝલ્ટ આવ્યું, એમને રિયલાઇઝેશન થઈ ગયું હશે કે ટેકનિકલના જોરે જ પાસ કે ફેલ થવાય. ટેકનિકલ પરથી જ ડિસાઇડ થશે કે તમે એક્ઝામમાં ઇન છો કે આઉટ છો. તો એ વસ્તુને બહુ સિરિયસલી સમજજો. કોઈ પણ મિકેનિકલ ની ટેકનિકલ, આઈટીઆઈ ની હોય તોય ભલે, એઆઈએમબી ની હોય તોય ભલે, ગમે તેવી ભરતી હોય, ટેકનિકલ જ તમને હેલ્પ કરશે પાસ થવા માટે, અને ટેકનિકલ જ તમને ફેલ કરાવશે. આ વસ્તુનું ધ્યાન રાખી લેજો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખી લેજો. બધા માટે છે, હા, બધા. આ વસ્તુ યાદ રાખજો. આને છે ને તમારા ઘરે લખી લેજો ક્યાંક દિવાલ ઉપર, જેથી કરીને છે ને રોજ યાદ આવે. ડન? ચલો જયેશ સર, તમારે કંઈક કેવું છે? હવે સેશન એન્ડ કરીએ. ચલો, થેન્ક યુ સાગર સર બોલાવવા માટે, અને બધાનો ખૂબ ખૂબ આભાર. મોસ્ટલી બધાનો ડાઉટ ક્લિયર થઈ ગયા હશે, અને એક તમને પ્રોપર ગાઈડન્સ મળી રહ્યું હશે કે કઈ દિશામાં હવે આગળ વધવું. કે ચલો, કાલથી ફાઉન્ડેશન માટે બધા લાગી પડો મિકેનિકલ. એક શાયરી થઈ જાય. શાયરી એક મેં હમણાં જ વાંચી હતી, સરસ. એટલે શાયરી નથી, લાઈન હતી બે. हाँ, तुम समंदर के हकदार हो, तुम पूरे समंदर के हकदार हो, एक छोटे से कतरे के लिए मत रोना. આ વસ્તુ જે લોકોને ઓછા માર્ક્સ આવે છે, ફેલ થાય છે, રિઝલ્ટ બરાબર નથી આવતું, એમના માટે છે. એ તમારા માટે આખો દરિયો છે, સમુંદર છે. નાના એવા કતરા માટે, નાની એવી વાત માટે રડો નહીં.
આગળ ઘણું બધું મોટું મળશે, તમારા માટે ઘણું બધું હશે. આ વસ્તુ તમને રિયલાઇઝ થઈ બી જશે થોડા ટાઈમની અંદર, 6 મહિના વર્ષની અંદર. પણ ત્યાં સુધી બસ લડતા રહો, થાકીને હારીને બેસી ના જાઓ. ડન? ચલો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ચલો બધાને ગુડ નાઇટ, જય હિન્દ. ફરી પાછા નેક્સ્ટ સેશનમાં મળીશું જીગર સર સાથે. થર્સડે મળીશું. ઓકે, ચલો સેશન એન્ડ કરી.